मुस्कान नहीं होती। हेलो हाँ मीरा, હું તારા ગેટ પાસે આવ્યો છું. 5 મિનિટ બહાર આવીને. સિદ્ધાર્થ, તમે ટાઈમ તો જોવો. હું બહાર કેવી રીતે આવું? ઘરે બધા છે. પ્લીઝ, મારે તારું ખાસ કામ છે. 5 મિનિટ યાર બહાર આવીને. સારું ચલો, પણ 5 જ મિનિટ હો. હા ઓકે ચલો, આવું છું. હા. સિદ્ધાર્થ, તમે મને અહીંયા બોલાવી અને એ પણ આટલી મોડી? શું થયું? મારે તારું ખાસ કામ છે એટલે મેં તને. સિદ્ધાર્થ, આપણે ફોનમાં વાત કરી લેત ને. કેટલું મોડું થઈ ગયું છે તમે જુઓ તો ખરા. અને આટલી ઠંડીમાં મમ્મી પપ્પા કોક જોઈ જશે ને તો આજે મારો વારો ચડી જશે. જે મારે તને વાત કરવી છે એ ફોનમાં વાત થાય એમ હતી નહીં, એ માટે. સારું, બોલો શું હતું? હવે તું મને છે ને ભૂલી જાજે. હું? હા. સિદ્ધાર્થ, આ મસ્તી મજાક કરવાનો ટાઈમ નથી. આવી વાતો ના કરો પ્લીઝ. જે કામ છે અને જે સિરિયસ વાત હોય ને તમે એ જ કરો. ના મીરા, હું તારી સાથે ખોટું નથી બોલતો. જે છે એ હું સાચું જ કહું છું. તું મને ભૂલી જાજે. પણ સિદ્ધાર્થ, કોઈ પણ વસ્તુનું કંઈક કારણ હોય ને. શું થયું છે? મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે? તમારે બીજે મેરેજ કરવા છે અથવા તમારા ઘરના ના પાડે છે? તમે મને કંઈક ચોખવટ તો પાડો. ઘરનાનો પ્રોબ્લેમ નથી, મને કોઈ ના નથી પાડતું, પણ હું પણ તારી જિંદગી બગાડવા નથી માંગતો. એ માટે તું મને ભૂલી જાજે. સિદ્ધાર્થ, જે હોય ને એ ચોખ્ખી વાત કરો. જિંદગી બગડે છે આ તે એ બધું તમારે પહેલાં વિચારવાનું હતું. આપણા આટલા લાંબા રિલેશનમાં હવે તમે મને આવું બોલો છો એ સારું લાગે છે? જે હોય એ સ્પષ્ટ મને કહી દો. પણ મીરા, એ વાત હું તને નહીં કહી શકું, પ્લીઝ. સિદ્ધાર્થ, તમે જો મને એક સેકન્ડ માટે પણ ક્યારેય સાચો પ્રેમ કર્યો હોય ને તો તમને મારા સમ છે. જે હોય તે હકીકત મને કહી દો. ના, હું તને પ્રેમ તો બહુ કરું છું, પણ એ વાત હું તને નહીં કહી શકું યાર. સિદ્ધાર્થ, મેં તમને મારા સમ દીધા છે. તમને મારાથી વધારે એ વાત છે? મને છે ને બ્લડનું કેન્સર છે. શું? હા. મારા સમ? હા, તારા છે. સિદ્ધાર્થ, તમે રિપોર્ટ કરાવ્યા? હા. એ માટે હું તારી જિંદગી બગાડવા નથી માંગતો. પ્લીઝ, જિંદગી છે ને તમારાથી દૂર જઈને બગડે છે. અને આવા કપરા સમયે મારે તમારો સાથ દેવાનો હોય, એની બદલે હું તમને મૂકીને વહી જાઉં. ના મીરા, હવે તું મને પ્લીઝ ભૂલી જાજે, પ્લીઝ. ના સિદ્ધાર્થ, પ્લીઝ એવી વાત ન કરો. હું તમારી પહેલા મારો જીવ દઈ દઈશ અથવા તમારી સાથે રહેવાનું મંજૂર કરીશ, પણ આવા ટાઈમે તમને છોડીને જાઉં એ તો દગાખોરી કહેવાય, એને પ્રેમ ન કહેવાય. તું પ્લીઝ મારી વાત તો સમજ. ના સિદ્ધાર્થ, ના. તમે ગમે તેમ કહેશો ને પણ હું તમારો સાથ છોડી અને આવા ટાઈમે તો નહીં જ જાઉં. મીરા, હું તને કહું એમ કર નહીં યાર. સિદ્ધાર્થ, જવા દો એ બધી વાત. હવે બહુ મોડું થઈ ગયું છે અને જો ઘરમાંથી કોઈ જોઈ જશે ને તો તકલીફ થશે. આપણે હવે કાલે દિવસ નાની વાત કરીશું. અને પ્લીઝ તમે છે ને છોડવાની વાત ન કરો, એ મારાથી સહન નહીં થાય. સિદ્ધાર્થ, કઈ નહીં, કાલે આપણે વાત કરીશું. હું જાઉં છું. કરશનભાઈ ને જઈ આવ્યા ને? હા, જઈ આવ્યો. કેમ લાગ્યું? મને એની 2-4 જોણ કરાવ્યા, પણ એમાંથી છે ને એક જગ્યાએ ઘરે સારું છે અને છોકરોય સારું છે. પણ મેં કીધું હવે ઘરે બધાને મળી અને તને પૂછીને પછી વાત આગળ હરકાવીએ, જો મરજી હોય તો. બરાબર છે. આપણે મીરાને બોલાવીએ. હા, બોલાવો ને. અરે મીરા, હા મમ્મા. અહીંયા આવતો બેટા. હા હા મમ્મા, શું બેસ. થયું? બેટા, પપ્પા જઈ આવ્યા કરશન કાકાને ત્યાં. હે પપ્પા? હા. હા બેટા. નાનોથી પેડી ભૂલી જાય છે. અરે બેટા, એ છોકરો છે ને તારી જેટલો ઊંચો દેખાવડો અને રૂપાળો છે. પપ્પા, અત્યાર સુધી તો બધું રમતમાં જતું હતું, પણ હવે સિરિયસ થઈ ગયા તમે લોકો આ વાતને લઈને. મારે મેરેજ નથી કરવા.
એ રમતમાં જાતું તું નહીં, એ રમતમાં તું કાઢતી હતી. અને હવે ઉંમર થઈ ગઈ છે, હવે છે ને વાત આપણે આગળ ચલાવવાનો વિચાર કરીએ છીએ. મમ્મી પપ્પાને ગમ્યો છે એટલે પાકું ચાલ સમજી લો કે છોકરો મને તો નહીં જ ગમે હવે. અરે બેટા પણ એક વાર જોણ તો કરીએ, નો ગમે તો અમે ક્યાં તને કહીએ તું પરાયણે લગ્ન કરી છે એમ. ના પપ્પા, મારે મેરેજ નથી કરવા અને હવે આ વાતને લઈને હું બહુ સિરિયસ છું. કેમ, શું છે? શું છે? કેમ કેમ પણ સિરિયસ મમ્મી છે? નથી કરવા મારે. અરે હજી તો આપણે આ પહેલો છોકરો જોઈએ છીએ અને તું તો સિરિયસ છે ને આમ છે ને નથી કરવાને એ બધું માંડ્યું છે. નથી આપણે 8-10 છોકરા જોઈ નાખ્યા કે તું ના પાડે ને તું કંટાળી જાય એમ. મમ્મી તમને લોકોને હું ભારે પડવા માંડી છું ને એટલે જ મારા લગ્ન નક્કી કરો છો ને તમે. એ ભારે પડવાની વાત ન કર. સાચું મને કહી દે કે તારી કઈ નજર મળી ગઈ છે? મમ્મી કઈ છે નહીં, પણ હશે ને તો ચોક્કસથી તમને કહી જ દઈશ. બેટા તારા રોટલા ભારે નથી પડતા, પણ દીકરી જોવાન થાય ને તો દરેક બાપ એને સાસરે વળાવે છે. અમે કઈ નવીન નથી કરતા. પપ્પા પણ થોડોક ટાઈમ ખમી જાવ ને, અત્યારે તાત્કાલિક જરૂરી છે આ બધું કરવું. થોડો ટાઈમ બસ મને આપી દો, હું માનસિક રીતે થોડી રેડી થઈ જઈશ ને મેરેજ કરવા માટે તો હું તમને સામેથી કહી દઈશ. પપ્પા એ આ છે ને લગ્નની ઉંમરે હજી તારે કેટલીક માનસિકતા જોઈ છે. અમારા જમાનામાં તો કેટલી નાની નાની છોકરીઓ હતી ને થઈ જતા હતા અને તું તો એ આટલી મોટી થઈ ગઈ અને હજી કહે છે કે માનસિક રીતે હું તૈયાર થાવ. આટલી મોટી તો એમ કરે છે જાણે નેવેનો ભટકાતી હોય રોજ. એ મોટી એટલે મગજથી મોટી, હાઈટે મોટી નહીં, નેવે વાળીની થઈ ગઈ છે. બહુ સારું, મારે મેરેજ નથી કરવા. હવે તમારે જે કરવું હોય ને કરો. એ હારું જા સાઈ, અમે હવે નક્કી કરશું કે અમારે હું કરવું છે. મંડી પડીશ તે. હે ભગવાન. જો ને પણ કાંઈ સમજ નથી પડતી અને ઈ ભલે ના પાડે, ઈ તો પછી ને છોકરો આમે આવે ને જોવે ને એટલે ગમવા માંડે. અત્યારે ભલે નાટક કરતી પણ વાંધો નહીં, ઈ તો હું હવે પૂછી લઈશ. લ્યો હે ભગવાન, આ છોકરી મોટી થાય, આમ ખાવા ન માંગે પણ મોટી થાય ને એટલે આપણી ચિંતા વધી જ જાય. ભાભી હજી ફ્રી નથી થયા, કેટલો ટાઈમ થઈ ગયો? હોય ને મીરાબેન, ઘરના બધા કામ હોય અને તમને એ જ કહું છું કે બધા કામ થોડા ઘણા છે ને શીખતા જાઓ. કાલ સવારે સાસરે જવાનું છે તમારે. લ્યો તમને એટલે આવડે છે ને ભાભી, એટલે બસ માન જ શીખો. ઈ વળી શું મીરાબેન, આવો જોબ કેમ આપ્યો? આવો તમને ક્યારે નથી આવતા? ભાભી મને નથી ગમતું કામ કરવું, એટલે તમે જે બાવળાના લગ્ન તમારી હારે કરાવ્યા કે તમે કામ કરો. અચ્છા, એટલે હું આ ઘરની કામવાળી છું એમ? એવું મેં ક્યાં કીધું ભાભી? કામવાળા હોય તો તમને પગાર ન આપતી હોય, તમે કામવાળા વાહ, વાહ, નથી. વાહ. હવે તમે બે ભાઈ બહેન મને પગાર આપવાનું ચાલુ કરી દો એટલે હું મારા પપ્પાના ઘરે વહી જાઉં. ભાઈ દવે ભાભી, હું તો આ વાતોમાં ભૂલી જ ગઈ. મને તમારો છે ને સોનાનો સેટ પહેરવા જોઈએ છે. કેમ સોનાનો સેટ? ભાભી મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે તો મારે ત્યાં જવું છે, તો પછી મારે કંઈક પહેરવા તો જોશે ને. તો તમારો સેટ આમ તો પડ્યો જ છે, તમે કંઈ પહેરતા નથી તો મને પહેરવા દો ને 2 દિવસ. પણ આ મીરાબેન એ સેટ પહેરવા લઈ જાવ ને વાંધો નથી, પણ તમારી પાસે તો ઘણા બધા ખોટા સેટ છે, મારા એટલા બધા છે તો એ લઈ જાવ ને. સોનાનો શું કામ લઈ જાવ છો? નહીં ક્યાંક કોઈ ખોવાઈ બોવાઈ જશે તો તમારા ભાઈને નહીં પહોંચે, કેમ કે તમારા ભાઈનો એ ફેવરેટ સેટ છે. ભાભી હું કાંઈ નાની ગીગલી નથી 6 મહિનાની કે હું સેટ ખોઈ નાખું. મને ખબર છે કે ઘરેણા કેમ સચવાય છે. તમારે ન આપવો હોય ને તો બીજું બાનું કાઢો, પણ આવું બાનું ન કાઢો. મીરાબેન એવી વાત નથી, હું તમને સાચું કહું છું. અને એ નથી આપવાની વાત જ ક્યાં આવે છે? મારો સેટ એ તમારો છે, પણ તોય હું એમ કહું છું કે એની જગ્યાએ આ સેટ પહેરશો તો વધારે સારું રહેશે. તમારો સેટ એ મારો સેટ હોય ને ભાભી, તો મને 2 દિવસ સેટ પહેરવા આપી દો. મીરાબેન તમે વાત સમજવાની કોશિશ કરો ને. ભાભી મારે સેટ પહેરવો છે અને પ્લીઝ એ સેટ તમે કઈ ભેગો લઈને નથી આવ્યા, ભાઈએ જ તમને આપ્યો છે ને, તો ભાઈની વસ્તુઓ ઉપર શું મારો અધિકાર નથી? મીરાબેન તમારે સેટ જોઈએ છે તો હું આપી દઈશ, પણ એમાં તમે મને સંભળાવો છો શું કામ કે તમે હારે લઈને નથી આવ્યા ને એવું બધું? પણ ભાભી એમાં વાંક તમારો જ છે. કઈ વસ્તુ માંગે એટલે તમે બાના જ બતાવવા માંડો છો. તો ચોખ્ખી ના પાડી દેતા હોય તો? ચોખ્ખી ના પાડી દેવાની વાત જ નથી, મેં તમને પ્રેમથી જ કીધું કે એ જગ્યાએ બીજો સેટ પહેરી જાવ તોય તમને વાંધો છે. પણ ભાભી મારે એ સેટ પહેરવો છે, નહીં તો મારે એ સેટ ના પહેરવો હોત તો હું મમ્મીનો ન લઈ લેત. તમને એટલી ખબર ન પડે ભાભી? તો એ તો બેસ્ટ આઈડિયા રહેશે. એક કામ કરો, મમ્મીનો સેટ પહેરીને જાઓ મીરાબેન. એકચ્યુઅલીમાં ભાભી મને કોઈ આઈડિયા આપે ને એ લેવાનો શોખ નથી, મારે તમારો જ સેટ પહેરવો છે. કાંઈ વાંધો નહીં, જાઓ તમે મારો સેટ પહેરો છે ને? હા. મારા કબાટમાં પડ્યો છે, લેતા જાઓ. તો આટલી ધોડ કર્યા વગર પહેલાં જ આપી દેતા હોય તો ભાભી? મને મજા આવે ને તમારે યાર ધડ કરવાની. સમજો નહીં એક તો એકે વાતમાં ને પાછી જીદ પૂરી કરો ને માથે જતા કે ધડ કરો છો. લોક મારેલું છે તિજોરીમાં?
ના ના ખુલ્લો જ છે. હા તો હું સેટ લઈ લઉં છું ને. હા મીરાબેન પણ નાનું છોકરું હોય ને એના કરતાં સારું હોય એવી હરકતો કર્યા કરે છે. કાજલ 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 હા અહીંયા આવજો તો. આવી બોલે હા બોલો. આ સવારે મમ્મી ને બધા બેઠા હતા ત્યારે મને આ શોપિંગનું કહેવાની શું જરૂર હતી તારે? કે એમાં શું વાંધો? આપણે રૂમમાં તો મળીએ છીએ ને, તો ત્યારે મને કહી શકતી હતી ને. પણ મને સવારમાં યાદ આવી ગયું એટલે મેં કહી દીધું. તો એમાં શું થઈ ગયું પણ બોલે? શું થઈ ગયું? તને મમ્મીના સ્વભાવની તો ખબર જ છે ને. તું શોપિંગની વાત કરે અથવા પૈસા ખર્ચવાની વાત થાય ને એટલે મમ્મીનું ટકટક ચાલુ થઈ જાય. પછી બંધ ક્યારે થાય એ તને ખબર છે? પણ કાંઈ વાંધો નહીં. હવે મમ્મીનો સ્વભાવ એવો છે કચકચ કરે. સાચું કહું ને તો હું મમ્મીને અહીંથી સાંભળું અહીંથી કાઢી નાખું. એ બોયલા કરે. કોણ સાંભળે એનું એટલું બધું? હા, ક્યારેક સાચી સલાહ આપે ને તો એ જરીક અહીંથી આમ ન કાઢતા, એ આમાં રાખજો. હા બરાબર, મને ખબર પડી ગઈ. બહુ મમ્મીનું પેટમાં ભરે છે નહીં? જાઓ મમ્મીના ખોરે બેસી જાવ ને હવે મને બોલાવતા નહીં, હું જાઉં છું. અરે ઊભી રે. અરે મમ્મી છે મારા, તો પેટમાં તો બળે જ ને. અને શોપિંગ કરવા તાર જવું હતું ને, તો કેટલા રૂપિયા જોતા છે બોલ? 10,000 રૂપિયા. ઓહો 10,000? હા તો અત્યારે 10,000 નું શું આવે ભવ્ય? તું 10,000 ની સાડી ખરીદી લઈશ? એવું મેં ક્યાં કીધું? શોપિંગમાં તો બધું આવે. એરિંગ્સ આવે, શેટ આવે, બંગડી આવે, ચૂડલો આવે, સાડી આવે, બસ 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 બસ. એક કામ કર, હવે તે 10,000 માંગે જ છે ને, તો છે ને તો 10,000 જ પકડ. જોઈ લો બરાબર છે કે નહીં. હા, એ મેં તે દિવસે અનિલને આપેલા હતા ને, એને આજે મને રિટર્ન કર્યા છે, એટલે 10,000 જ છે. હવે તમે મને એ કહો, આજે તમે ઓફિસેથી વહેલા ઘરે શું કામ આવી ગયા છો? કઈ નહીં, ઓફિસેથી વહેલા ફ્રી થઈ ગયો તો વહેલા આવી ગયો. અચ્છા, કાંઈ વાંધો નહીં. ભવ્ય, મીરાબેનનું વર્તન આજકાલ બહુ બગડતું જાય છે. મીરાનું વર્તન બગડતું જાય છે. અત્યાર સુધીમાં મીરાબેને મારી સામે ઊંચી આંખ કરીને કે મોટા અવાજે ક્યારે વાત નથી કરી. પણ આજે જ્યારે મારી પાસે સેટ માંગવા આવે ને ત્યારે મને થોડુંક એવું લાગ્યું કે એનું વર્તન ચેન્જ છે. અચ્છા, પણ એમાં મીરા કોઈ દિવસ તારી સામે બોલે નહીં, પણ તે પણ કઈ કચકચ તો કરી જ હશે. તને પણ હું ઓળખું જ છું ને. વાહ, બધાયમાં મારો જ વાંક હોય. બસ તમારા બેન સારા, તમારા મમ્મી સારા, તમારા પપ્પા સારા, અને તમે તો મહાન વ્યક્તિ. તમે કામ કરો, બેસો, મારે કઈ તમારું કામ નથી, હું જાઉં છું. પણ કાજલ, કાજલ, ભાભી હા ઓલો સેટ મેં લીધો તો તમને કહેતા ભૂલી ગઈ હતી, મારી પાસે છે, આવીને પાછો આપી દઈશ. કાંઈ વાંધો નહીં મીરાબેન, લઈ જાઓ ને, તમારો જ છે. વાહ ભાભી વાહ, આમ તો છે ને તમે ડાયા છો, પણ આ ક્યારેક ક્યારેક તમે ભાજો ને મને ઈ જ ન ગમે. પાછા મમ્મીને એમ ન કહેતા કાજલ ભાભી પેલા સેટની મને ના પાડી દીધી. તમને ખબર છે ને સવારમાં આવીને મારી પાસે બાત છે. ભાભી હું કોઈ દી મમ્મીને કઈ વાત કરું છું આપણા બે વચ્ચેની? તમે પણ હવે ભલું પૂછો તમારું હવે અત્યારે તો. કેમ ભાભી એમ બોલ્યા કે હવે તમારું ભલું પૂછો? બસ કાંઈ નહીં, એમ જ. ચલો છોડો ને એ વાત, બીજું કયો. કાંઈ નહીં, શું બીજું કયો? 24 કલાક ભેગા તો છીએ આપણે, કઈ બીજું કહેવા જેવું જ નથી. તમારી ફ્રેન્ડો બધી શું કરે છે? બધી મોજ કરે, મારે એકના જ કંટાળા છે, બાકી તો બધાયને મોજ છે. કેમ તમને કંટાળા છે? કઈ નહીં ભાભી, જવા દે. હા, પૈસાનું શું કરો છો? ના પૈસા આપ્યા કોણે? એ પૈસા તમારા ભાઈ આપ્યા. મીરાબેન, તમને એક વાત પૂછવી હતી, ખોટો ન લાગે તો પૂછો. હા ભાભી, આ મેં ખોટું લાગશે તોય તમે પૂછવાના તો છો જ, તો પછી પૂછી જ લ્યો ને. મીરાબેન, હું 2-3 દિવસ ત્યાં જોઉં છું કે તમે રાત્રે લેટ સુધી જાગતા હોય છે ફોનમાં. भाभी हर रात को लेट तक जागने वाला इंसान आशिक नहीं होता. પણ મેં એવું ક્યાં કીધું? તમે શું કામ એવું વિચારો છો? હું તો ખાલી પૂછું છું કે એવું કોઈ છે કે જે તમને ગમતું હોય, તમારા મનમાં હોય, તો પછી હું જ મમ્મી પપ્પા સાથે વાત કરું.
કેમ કે મને ખબર છે જ્યારે પણ મમ્મી પપ્પા તમારા મેરેજની વાત કરે છે ને ત્યારે તમે ચોખ્ખું ના પાડી દો છો. ભાભી અત્યારે તો એવું કાંઈ નથી, પણ હા જો ભવિષ્યમાં કાંઈ એવું હશે ને તો પહેલાં તમને કહીશ. હા પછી તમે ક્યાંક ઓલા હાર જેવું ન કરો. મીરાબેન, ભાભી આ પૈસાનું તમે શું કરશો? આની શોપિંગ હું જ કરી લઈશ. પણ મીરાબેન એ પૈસા મને તમારા ભાઈ આવી પાસે શોપિંગ કરો. તમારા ભાઈ પાસે બીજા લઈ લેજો ને. બીજા છે ને તમે લઈ લેજો, આ હું લઈ જાઉં છું. પણ મીરાબેન વાત તો સાંભળો. મીરાબેન, શું થઈ ગયું છે આજકાલ? આવું વર્તન તો અમારી હારે ક્યારે પણ નથી કર્યું કે મારા હાથમાંથી પૈસા જતીને લઈ ગયો. આવી એમને શું જરૂર પડે? કેમ કે એને કોઈ ઘરમાં ના જ નથી પાડતું કોઈ વસ્તુની. મમ્મી ભાભી છે ને હમણાંથી બહુ ઉપડી ગયા છે હો, એને કંટ્રોલમાં રાખજે. પણ આ છે ને ચીવડો તો કાંઈ બોલશે જ નહીં. કાંઈ એણે હું કર્યું? જો મેં મારી ફ્રેન્ડના મેરેજમાં જાઉં તું ને તો એની પાસે એનો હાર માંગ્યો તો મને ચોખ્ખી ના કરી દીધી કે હું તો મારો હાર આજે નહીં આપું ને કાલે નહીં આપું. કાં પણ બસ એ કે ખોવાઈ જાય. મમ્મી હું નાની ગગલી છું. નહીં, એક મિનિટ. શું કીધું તે? ના પાડી હાર આપવાની એમ? હા ના પાડી મને. જૂઠું ના બોલ મીરા. એ હમણાં જ મને મળી હતી અને મને કીધું કે મીરાબેન મારી પાસેથી હાર લઈ ગયા છે. હા અને મમ્મી હમણાં જ્યારે ભાઈને મળી હતી ને તો ભાઈ એને 10,000 રૂપિયા આપ્યા. આ તો શું થયું? પણ એને શોપિંગ કરવા માટે જવું હતું તો મેં એને આપ્યા. તો હું આ ઘરની મેમ્બર છું જ ને મમ્મી. મને કોઈ બોલવા દેશો? હા બોલો. તે એને 10,000 રૂપિયા આપ્યા એનો વાંધો નથી, પણ કોને પૂછીને આપ્યા? તને એ ખબર છે કે આપણા ઘરમાં એક જ ગલ્લે બધો હિસાબ થાય છે અને રોજે રોજ હિસાબ જોવાય છે, તો પછી તારે આપ્યા એનો વાંધો નહીં, પૂછીને ન આપ્યા એનોય વાંધો નહીં, પણ તારે મને કહેવું તો જોઈએ ને કે મમ્મી એને ખરીદી કરવી છે તો 10,000 રૂપિયા એને જોઈ છે તો આપું. તો હું કંઈક હા ના કંઈક કહું. આજ મને પૈસા વગર જ બધું આજે 10 દીધા ને કાલે પૈસા માગે, પૈસા દઈ દે છે. પછી તું એને પૂછેસ કે તું એનું હું લાવી, મને બતાવ, મમ્મીને બતાવ. કોઈ હિસાબ નહીં આપણા ઘરમાં. મમ્મી કામમાં હું બીજી હતો તો કહેતા ભૂલી ગયો અને આજે મીરાએ તો કીધું તમને. એ તો મેં કીધું ને એટલે બધી ખબર પડી, બાકી કઈ ખબર નહોતી પડવાની હો ને. એક મિનિટ, મીરાએ કીધું અને હું તને કહું એટલે તને એમ લાગે કે મીરાએ મમ્મીને ચાડી કરી, પણ એના કરતા તું મને કહી દે તોય જે થયું હોય. આ તારા બાપુ છે ને આજે આટલી ઉંમરે એ મને બધું કહેતા જાય કે જો આજે આમ થયું તું ને મેં આને રૂપિયા દીધા હતા ને આમ કર્યું હતું. તે રીતે મને એમ કીધું ને કે મમ્મી અનિલને જરૂર હતા મેં પૈસા આપ્યા હતા. મેં તને ત્યારે કાંઈ કીધું? કારણ કે તે એને મદદ ના આપ્યા હતા અને આ તું ઘર વપરાશમાંથી કાઢસ. મમ્મી તો પછી મારે જાણવાનું નહીં? હું બોલતો ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. તો મારે કાંઈ જાણવાનું નહીં? મને કહેવાય નહીં તારાથી? એ હવે પછી તું ધ્યાન રાખજે ઘરમાં ક્યાંય પણ, અને તને કહું છું, ઓલી કાજલને સંભળાતું જ હશે, ઘરમાં કાંઈ પણ પૈસા વાપરો ને તો તમે પૂછો નહીં પણ કયો તો ખરા જ, કારણ કે હિસાબ મારે રાખવો પડે. કાલે વારે તારા બાપુ પૂછે કે આમાંથી 10,000 ક્યાં ગયા તો હું જાણતી ન હોઉં તો હું કહું, અને પછી આને ખબર હોય એ કઈ તો એમ થાય કે બધી સાડી સુગલી કરે છે. હા મમ્મી, હવે હું તમને એક રૂપિયાનો હિસાબ આપીશ અને ક્યાંય પણ હું ખર્ચો કરીશ ને તે પહેલા તમને પૂછીશ. હા બસ, કારણ કે આમ તમે ઘરના બૈરાઓને પૈસા આપી દો ને કાલ સવારે માનો દવાખાનું આવ્યું તો હું કરો તમે પૈસા વગર? અને મને તો એમ જ હોય ને કે તિજોરીમાં 10-15 હજાર પડ્યા છે. સારું મમ્મી, હવે મેં જે કાજલને આપ્યા છે ને એ પૈસા મારી પાસે રિટર્ન આવે ને એટલે હું રિટર્ન પાછો તિજોરીમાં મૂકી દઈશ. મારા હાથમાં દેજે, હું મારા હાથે મૂકીશ. સારું તમારા હાથમાં આપીશ. બસ બસ. પણ હું તમને હજી બધાને કહી દઉં છું, ઘરમાંથી રૂપિયો વાપરો તો મને પૂછ્યા વગર કોઈએ લેવાનું નથી, હિસાબ મારે રાખવાનો હોય છે. અને તારા હવે હાથનું શું છે? આપ્યો ને તને કાજલે? હાર તો પછી બોલ્યા એટલે આપ્યો, 2 દિવસની છૂટ દીધી પછી પાછો આપી દઈશ. હા તો એ આપી દેવાનું અને એ કાજલને હું કહી રાખીશ કે આવું ન કરાય. અને તારે કાજલનું કાંઈ પણ જોતું હોય ને તારે મને પૂછ્યા વગર એને ડાયરેક્ટ નહીં કહેવાનું. તારે મને કહેવાનું મમ્મી હાર જોઈશ, હું એને કહીશ. આમે છે ને તમારે નણંદ ભોજાઈને બહુ બનતું નથી, મને ખબર છે, એટલે મને કહેવાનું, તારે મને કહેવાનું જે કરવું હોય, તારે મને કહેવાનું. તારા બાપુ આજે આ ઉંમરે એ મને પૂછ્યા વગર કાંઈ નથી કરતા. હા મમ્મી. હાલો જાઓ હવે. જા ચીબલી હાલ. છા ચીબલા ચીબલો. બસ હવે બધું તું મોટા પરણમાં જેવડા થઈ ગયા પણ હજી સિબલા ને સિબલીમાંથી ઊંચા નથી આવ્યા.
મમ્મી તો હું શું કહું છું કે મીરા છે ને એને મારી સાથે આમ મસ્તી કરે ને તો મને એવી દાદ ચડે ને. કાં દાંત ચડેસ? દાદ જ ચડે ને. હવે એની મસ્તી જેવી હોય મમ્મી. જો બેટા, એ હજી તારી હારે મસ્તી કરે છે ને, પણ હવે ખીજાવાનું નહીં. કારણ કે હવે છે ને પરણવા જેવડી થઈ ગઈ છે. એ કાલ સવારે સારું ઘર મળશે ને તો આપણે એને વળાવી જ દેવાની છે. અને એ જાય ને પછી આ તને સીબાવલીને તમે કાંઈ નહીં કહી શકો. તો ત્યારે પછી તને ગમવાનું છે. એ ત્યારે મિનિટે મિનિટે તને તારી બેન યાદ આવશે બેટા. આમ તમારી વાત સાચી. હવે એ જ્યારે સાસરે જશે ને તો પછી મારી સાથે મસ્તી કરવા વાળું કોઈ નહીં હોય. ઈ જ કહું છું. ઈ જાય ને પછી આપણને ખાલી એની યાદ જ રહી જાય ઘરમાં. એનું બાળપણ, તારી હારેના ઝઘડા, તમારા બેવની દોડા દોડી, આ જ બધું પછી આપણે યાદ કરી કરીને રોવાનું છે બેટા. એટલે કહું છું કે હવે જેટલા દી આપણા ઘરમાં છે ને, અને ઈ ભલે તારી હારે મસ્તી કરે, તારે કરવાની. મને બેટા મમ્મી એ મારી હારે મસ્તી કરે ને એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. મેં તો તમને જસ્ટ એમ જ કીધું. હા, પણ જો હવે હું એને જોઉં છું ને એટલે એની સામે તો નહીં, તો પછી છે ને આમ આખી પાછી થઈને હું રોઈ લઉં છું. કેમ કે એ હારે જશે ને પછી એમ કઈ ઝટ કરીને આપણે ઘેર આવશે નહીં. એટલે સિદ્ધાર્થ, લો આ પૈસા. ના, મારે પૈસા નથી જોતા. હાથ આપો મને. તમે આ પૈસા ન લ્યો ને તો તમને મારા સમ છે. સિદ્ધાર્થ, મેં તમને શું કીધું કે આવી હાલતમાં જો હું તમારો સાથ ન આપું ને તો કોઈ ન આપે, અને એ દગાખોરી મારાથી નહીં થાય. ના મીરા, મારે પૈસા નથી જોતા. એનો મતલબ એમ કે તમે મને પ્રેમ નથી કરતા. હું તને પ્રેમ તો કરું જ છું. તો પછી મારા સમ પાડો અને આ પૈસાને રાખો. તમને મારા સમ દીધા છે, પ્લીઝ. અને બીજી વાત કે તમને હજી પણ કાંઈ જરૂર પડે ને પૈસાની, XYZ કાંઈ પણ, તો હું તમારી સાથે જ છું. હું તમારો સાથ છેલ્લે સુધી નહીં છોડું. મીરા, પણ પ્લીઝ તું મને ભૂલી જા ને યાર. હવે ના સિદ્ધાર્થ, હવે ભૂલવાની વાત છોડી દો. હવે તો બસ તમે એ વિચાર કરો કે તમારો સારામાં સારો ઈલાજ થાય અને તમે જલ્દીથી ઊભા થઈ જાઓ. બસ મારું સપનું તો હવે એ જ છે. હા, એમ. કારણ કે તમારા સિવાય બીજા વ્યક્તિનો વિચાર કરવો એ પણ મારા માટે હવે ગુનો છે. અને પ્રેમમાં ગુનાખોરી કરવી ને એનાથી મોટું પાપ આ દુનિયામાં કોઈ નથી. પણ મીરા, હું તારું કયું કરું છું તો તું મારું કયું કરે? હું તમારું કયું જ કરું છું ને સિદ્ધાર્થ. તમે જ તો મને કીધું હતું કે છેલ્લે સુધી મારો સાથ ન છોડતી, અને એ વચન ઉપર હું અત્યારે ઊભી છું. બસ હવે તમારે શું જોઈએ છે? તારું આ પૈસા તું રાખ, મારે પૈસાની જરૂર નથી. સિદ્ધાર્થ, હવે તમને તમારા મમ્મીના સમ છે. હવે તો પૈસા લઈ લ્યો. હા મીરા, આ તે મને પૈસા આપ્યા ને, આ પૈસાનો અહેસાસ હું કોઈ દિવસ નહીં ભૂલું. અને જો હું ઝટ સારો થઈ જાઉં ને તો હું તને પ્રોમિસ કરું છું હું તારી સાથે જ મેરેજ કરી. હા સિદ્ધાર્થ, અને હા, પોતાનાઓનો સાથ આપ્યો હોય ને એ કોઈ અહેસાન ન કહેવાય. અહેસાન તો પારકાઓ ઉપર થાય. પોતાના સાથે કરીએ ને એને તો લાગણી અને પ્રેમ કહેવાય. હવે તમે અત્યારે જલ્દીથી જાઓ. આપણે તમારો ઈલાજ થઈ જાય ને પછી ભેગું જ રહેવાનું છે. અત્યારે હું ઘરમાં જાઉં છું. કદાચ જો કોઈ પાછળ આવે ને તો એ સારું ન લાગે. હા તો ચાલો હું જાઉં. હા, શું મીરાબેન અહીંયા? એની સાથે છોકરો કોણ છે અત્યારે? મીરાબેન, આવો ને, જરા કામ છે. હા ભાભી, બોલો ને. મને બોલાવી તમે? હા મીરાબેન, તમારા માટે ખુશખબરીના સમાચાર છે. લે વળી, મારા માટે આટલા મોડા મોડા ખુશખબરીના સમાચાર શું? હા હા, મને મમ્મીએ પપ્પાએ ભવ્યએ વાત કરી છે કે તમારા માટે એક મસ્ત છોકરો જોઈ લીધો છે. તો કાલે છોકરાવાળા આપણે જોવા આવે છે. અને મમ્મી પપ્પાને બધાને છોકરો ગમે છે, અને પ્રોપર્ટીમાં સારા છે, આપણા લેવલના છે. છોકરો બે દેખાવડો સરસ છે. ખાલી તમારે જોવાની વાર છે. એટલે ગોળ ધાણા ખાઈ નાખીએ. ભાભી, જ્યાં સુધી તમે મારી સડી ન કરો ને તમને ખાવાનું હજમ ન થતું હોય. કેમ? અરે આજની તો કાલ તમારે સાસરે જવું જ પડશે ને. ભાભી, સાસરે જવું છે. હું ક્યાં ના પાડું છું કે મારે સાધ્વી બની જવું છે, સંસાર મૂકી દેવો છે.
સાસરે જવાનું જ છે પણ એનો ટાઈમ હોય. એમ રાતોરાત બધા પ્લાનિંગ ના કરવાના હોય ને. અચ્છા, તો તમે મેરેજ માટે કેટલો ટાઈમ લેશો? એ તો મને ખબર નથી કે કેટલો ટાઈમ લઈશ, પણ ટાઈમ જરૂર લઈશ. બરાબર. મીરાબેન, તમને કોઈ ગમે છે તો મમ્મીને વાત કરું. ભાભી, મમ્મીને વાત કરવાની થતી હોત ને તો હું ડાયરેક્ટ જ કરી દેત. અને હા, મને કોઈ નથી ગમતું. જો મને કોઈ ગમશે ને તો હું તમને કહી દઈશ. અચ્છા, તો તમારી પર ભરોસો કરી શકું કે તમે મને કહી જ દેશો કે તમને કોઈ ગમતું હશે? ભાભી, ખોટી ખોટી પહેરીઓ ન બુજાવો ને. જે હોય મોઢા ઉપર કહી દો ને એટલે ખબર પડી જાય. મીરાબેન, તમે અત્યારે બહારથી આવ્યા છો તો શું કામ માટે ગયા હતા એ પૂછી શકું? ભાભી, તમે જાણીને શું કરશો કે હું ક્યાં ગઈ હતી, શું કામ ગઈ હતી, ક્યારે પાછી આવે? તમે ખાલી ઘરનું, મમ્મી પપ્પાનું અને ભાઈનું ધ્યાન રાખો ને એ બસ છે. મીરાબેન, એ બધાનું તો ધ્યાન રાખવું જ જોઈએ ને, અને હારોહાર તમારું ધ્યાન રાખવું ને એ પણ મારો ફરજ છે. તો મીરાબેન, ગોળમોળ વાતું કરવાનું બંધ કરું અને મુદ્દા ઉપર આવું કે બારે તમે જે છોકરા સાથે ઊભા હતા એ છોકરો કોણ હતો? ભાભી, હવે તમને ખબર પડી જ ગઈ છે. તમે સત્ય જાણી જ ગયા છો. તો સાંભળો મારી વાત. એ સિદ્ધાર્થ હતો. અમે બંને બહુ લાંબા ટાઈમથી રિલેશનમાં છીએ અને સિદ્ધાર્થને બ્લડ કેન્સર છે. શું? સિદ્ધાર્થને બ્લડ કેન્સર છે અને એ લાસ્ટ સ્ટેજ ઉપર છે. સિદ્ધાર્થ પાસે બહુ જાજો ટાઈમ પણ નથી. તો પછી એ છોકરા સાથે તમે હવે વાતચીત કરીને શું કરશો મીરાબેન? ભાભી, તમે મેરિડ છો, તમે ભાઈને આટલો પ્રેમ કરો છો તો તમને એટલી ખબર પડવી જ જોઈએ કે જ્યાં આપણે પ્રેમ કર્યો હોય ને ત્યાં દગો ન થાય. હું દગાની વાત નથી કરતી મીરાબેન, હું વાત આપણી માન મર્યાદાની કરું છું. જો કાલ સવારે મમ્મી પપ્પાને કે તમારા ભાઈને ખબર પડશે કે આ વાત આમ ને આમ છે તો તમને તો ખબર જ છે. અને હા, ચલો એકવાર હું માની પણ લઉં એ છોકરો વ્યવસ્થિત હોય, સારા ઘરનો હોય અને આવી કઈ બીમારીથી ના પીડાતો હોય તો હું જ મમ્મી પપ્પાને વાત કરત તમારા માટે. ભાભી, પ્રેમ, નાત જાત અને ઘર-બાર જોઈને જો થતો હોત ને તો ક્યાં વાત હતી? તો બધા બસ પોતપોતાનું લેવલ જાળવીને બેઠા હોય. પણ એવું નથી હોતું. પ્રેમ તો પ્રેમ છે, એ ગમે ત્યાં થઈ શકે, ગમે તેની સાથે થઈ શકે. અને હા, સાચો પ્રેમ તો એ છે જેને નિભાવી જાણીએ, ભલે પછી તમે પાસે હોય કે દૂર હોય. તો મીરાબેન, એ છોકરાની તમે જે વાત કરો છો એ આપણા લેવલના છે? ભાભી, એનું ઘર કદાચ આપણા લેવલનું નહીં હોય પણ એની લાગણીઓ એ આપણા કરતાં પણ ઊંચા લેવલની છે. અચ્છા, તો તમારે એ છોકરા સાથે જ મેરેજ કરવા છે એવું કે? ભાભી, એને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર છે. એ બચશે કે નહીં બચે, કાલ સવારે એનું શું થશે મને તો એ પણ નથી ખબર. તો અત્યારથી મેરેજના સપના જોવા એ ખોટી વસ્તુ છે. પણ હા ભાભી, એ જ્યાં સુધી છે ત્યાં સુધી બીજા કોઈ વ્યક્તિનો વિચાર કરવો એ વસ્તુ ખોટી છે. અને હા, હું જે તમારી પાસેથી પૈસા લઈ ગઈ હતી ને, હું એને એ આપવા માટે ગઈ હતી. કારણ કે એની પાસે એટલા બધા પૈસા નહોતા કે એ પોતાનો ઈલાજ કરાવી શકે. એટલે છોકરા પાસે ઈલાજના પણ પૈસા નથી અને તમે એની એ હેલ્પ કરો છો. પછી મીરાબેન, તમે વાત સમજવાની કોશિશ કરો. ચલો માની લો એ છોકરો સાજો પણ થઈ ગયો તો શું તમને એવું લાગે છે કે મમ્મી પપ્પાને તમારા ભાઈ છોકરા સાથે તમારા મેરેજ કરી દેશે? ભાભી, એ તો નસીબની વાત છે. એક માના બે દીકરા હોય છે ને તો એ કરોડોમાં રમતો હોય છે અને બીજો એ તો 2 ટક ખાવાના ફાફા મારતો હોય છે. ખાલી પૈસાથી બધું ના હોય ભાભી. વ્યક્તિ મને સાચવે ને મારા માટે એ મહત્વની વાત છે. મને તો કાંઈ સમજાતું નથી કે હું તમને શું કહું અને શું નહીં. ભાભી, જો તમે કહેતા હોય ને તો હું તમને સિદ્ધાર્થ સાથે મળાવું, વાત કરાવું. પહેલાં તમે એને જોઈ લ્યો, જાણી લ્યો, પછી તમે મારો સાથ આપજો. હું તમને એમને નથી કહેતી કે તમે મારો સાથ આપો. અને હા ભાભી, હું કોઈ આપણા ઘરની ઇજ્જત આપણું કાઢવા માટે ભાગીને એની સાથે નહીં જાઉં. મીરાબેન, તમે એક કામ કરો. હા, અત્યારે જે સિદ્ધાર્થ આવી શકશે? ભાભી, અત્યારે તો હું એને કેમ બોલાવું? તાત્કાલિક એને અહીંયા બોલાવવાનો કોઈ જ મતલબ નથી. પહેલાં તમે આપણા ઘરમાં વાત કરો, મમ્મી પપ્પા અને ભાઈને, પછી આપણે એને બોલાવશું. હીરાબેન, તમને શું લાગે છે કે મમ્મી પપ્પાને અને તમારા ભાઈને વાત કરું તો આ લોકો વાત માનશે? ના મીરાબેન, ના.
તમારા ભાઈના સ્વભાવની તો તમને ખબર જ છે. હા, પણ એક છે કે જો કદાચ અત્યારે મળવા આવી શકે તો હું કંઈક તમારો સાથ આપી શકું. ભલે ભાભી, હું એને ફોન કરી જોઉં એ શું કહે છે પછી હું તમને ભલે. મીરાબેનનું શું કરવું સમજાતું નથી. હા, હું કોઈની ગરીબી કે અમીરી ઉપર આંગળી ના ચીંધી શકું, એ એના નસીબની વાત છે. પણ જો ખરેખર એ છોકરો આટલો પીડિત હોય અને એની પાસે પૈસા પણ ના હોય તો હું એને મદદ જરૂર કરીશ, અને પછી જે થાય એ મીરાબેનના નસીબની વાત છે. કાજલ, હું તને ક્યાંનો ગોતું છું. તું રૂમમાં કેમ નહોતી? મારે કામ હતું એટલે બહાર આવી. આવતી જ હતી રૂમમાં બોલ્યો. અચ્છા, કેમ શું થયું? નહીં, કાંઈ નહીં. કે ચક્કર આવે છે? નહીં. ચક્કર આવે ને તો દવા તબિયતનું ધ્યાન રાખજે. હા, ભવ્ય, મારી તબિયત સારી જ છે, મને કાંઈ નથી થયું. પણ શું વાત શું છે? તું આમ બોલતા બોલતા અટકે છે શું કામ? ભવ્ય, મારે તમારી સાથે એક વાત કરવી છે, પણ તમે મને પ્રોમિસ કરો કે તમે ગુસ્સો નહીં કરો. અચ્છા બાબા, હું પ્રોમિસ કરું છું કે હું ગુસ્સો નહીં કરું. હા, ઓકે, ચાલ બોલ. હવે આપણા મીરાબેન છે ને, મેં આજે એને એક છોકરા સાથે ઊભા રહેતા જોયા. શું? હા, એટલે કે એને મળવા ગયા હતા, અને એ પણ આપણા જ ઘરે. આપણા જ ઘરે છોકરો આવ્યો ને એને મળ્યો. પણ ભવ્ય, પહેલા આખી વાત સાંભળો. હવે મીરાબેન સાથે મારી વાત થઈ તો મીરાબેન એવું કહે છે કે છોકરો એકદમ ગરીબ પરિવારમાંથી છે અને એને બ્લડ કેન્સર છે. તો એ કેન્સર માટે એની પાસે પૈસા નથી, અને મીરાબેન એને ખૂબ જ પ્રેમ કરે છે. અને મીરાબેનની આંખોમાં મને એવું લાગ્યું કે જો એને એ છોકરો નહીં મળે તો એ શું પગલું ભરે ને એ નક્કી ન કહી શકાય. કાજલ, તને આ બધું તે જોયું તો તારે મને અગાઉ ફોન કરવો જોઈએ. અરે, થોડી વાર પહેલાની જ વાત છે ભવ્ય. હજી મીરાબેન મારી સાથે વાત કરીને જ ગયા, અને સાચું કહું તો મેં એ છોકરાને ઘરે મળવા પણ બોલાવ્યો છે. શું? એને તે રિટર્ન પાછું ઘરે મળવા બોલાવ્યો? હા ભવ્ય, મારે એ છોકરાને જોવો હતો, એની સાથે વાત કરવી હતી અને એને મળવું હતું. કારણ કે મીરાબેન જે છોકરાની પ્રેમની પાછળ એટલા ગાંડા છે, એ છોકરો ખરેખર એના લાયક છે કે નહીં, એની આંખોમાં એ તકલીફ છે કે નહીં, અને જે મીરાબેન કહે છે સત્ય છે કે નહીં એ જાણવા માટે. અચ્છા, યુ આર રાઈટ. હવે મીરાને એ છોકરો પસંદ છે અને જે છોકરાને પ્રેમ કરે છે, તો વાત આપણે મમ્મી પપ્પા સુધી તો નથી. ના 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 ભવ્ય, ના ના, મમ્મી નથી કેવું. હું શું કહેતી તમને કે એ છોકરો આવે છે તો એ લગ્ન ભગવું તે બધું પછીની વાત છે. પેલા એકવાર આપણે છોકરાને મળી તો લઈએ, જોઈ તો લઈએ કે ખરેખર પ્રોબ્લેમમાં છે કે નહીં. અને હા, મીરાબેન એને પ્રેમ કરે છે, મેરેજ કરી દેવાય બીજા નંબરની વાત છે, પણ પહેલા નંબરની વાત તો એ છે કે આપણે બધાને હેલ્પ કરીએ છીએ, તો એને પણ કંઈક પૈસા ટકાની હેલ્પની જરૂર હોય તો. હું પણ એ જ કહું છું કાજલ. હા, એક આપણે માણસાઈની દ્રષ્ટિએ એને કોઈક હેલ્પ કાંઈ બી કરી શકીએ તો. તું વાત સાંભળ કાજલ, હવે તે છોકરાને ઘરે જ બોલાવ્યો છે. તો એક કામ કરે, છોકરો આવે ને ત્યારે આપણે એને મળીએ. હા, બરોબર? એ તબિયત આ તે જે કાંઈ છે એ આપણે જાણીએ, એની પરિસ્થિતિ કેવી છે, એ શું છે, બધી પહેલા જાણીએ. અને પછી જો એવું લાગે તો મમ્મી પપ્પાને વાત કરશું. સિદ્ધાર્થ, તમે ચિંતા ન કરો. ભાભી અને ભાઈ બહુ સારા છે. જો એ તમારું દુઃખ સમજી જશે ને તો તમને કાંઈ નહીં કહે. અચ્છા, પેલા સિદ્ધાર્થ છે. છે સિદ્ધાર્થ. મીરાબેન, તમે ચા પાણી લઈને આવો. જાઓ. હા. મને વાત કરી કે તમને બ્લડ કેન્સર છે. હા, મને બ્લડ કેન્સર છે અને છેલ્લા સ્ટેજ ઉપર છે. અચ્છા, તો કેટલા સમયથી છે તમને આ બીમારી? 1 વર્ષ થઈ ગયું છે.
તો 1 વર્ષમાં તમે કંઈ દવા નથી કરાવી એની? ના, દવા કરાવે એવું એમ છું કે મારા પપ્પા ફેક્ટરીમાં છે. અચ્છા, તમે શું કરો છો? હું એ જ ફેક્ટરીમાં નાની ઊંચી જોબ કરું છું. અચ્છા, તો તમે હોસ્પિટલે ક્યાંય બતાવેલું છે કે આનું નિરાકરણ થાય એવું છે? હા, થાય એમ તો છે, પણ મારી પાસે પૈસા નથી. અને ખર્ચો કેટલો કીધો છે? ખર્ચો તો ડૉક્ટરે બહુ ઝાઝો કીધો. એટલે જાજો એટલે કોઈ અમાઉન્ટ તો હશે ને? 5 લાખ રૂપિયા કીધા. ઓ, અચ્છા. અને 5 લાખ અમાઉન્ટ ખર્ચીને ડૉક્ટરે કંઈ ગેરંટી આપી તમને કે તમારી હાલતમાં કંઈ સુધાર આવી શકે અને તમે કંઈ નવી જિંદગી જીવી શકો એવું? હા, એને એમ કીધું 5 લાખથી સારું તો થઈ જ જશે. મારી પાસે પૈસા જ નથી તો હું ક્યાંથી લઈ જાઉં હોસ્પિટલમાં? અચ્છા. હા કાજલ બોલ. તમારું શું કહેવાનું છે? તમે જ કહો. કાજલ, હવે પરિસ્થિતિ પણ બહુ વીક છે અને તો આપણે એની મદદ કરવી જોઈએ. તમે બિલકુલ ટેન્શન ના લો. અને કેટલા 5 લાખ રૂપિયા કીધા છે અને જો 5 લાખ રૂપિયા ખર્ચા કરીને જો તમને સારું થતું હોય ને તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને હા, તમે હવે જલ્દીથી દાખલ થઈ જાય અને બાકીનો જે કંઈ ખર્ચો હશે અને ભલે 5 લાખ કરતાં વધારે હશે ને તો પણ એ ખર્ચો બધો હું પૂરો કરીશ. તો હું કોઈ દિવસ તમારો અહેસાસ નહીં ભૂલું. અરે, સારું થઈ જાય ને. એમાં એહસાનની વાત ના હોય. એમાં ઈશાનની વાત નથી ભાઈ, પણ હા એક વાત છે, જો તમે સાજા થઈ જાઓ તો પછી આખી જિંદગી તમારે અમારા મીરાબેનનો સાથ આપવો પડશે. હા, અને આ જો મીરા મારી લાડલી બેન છે અને એને કોઈ દુઃખ પહોંચે તો એ મારાથી સહન નથી થતું. એટલે સાજા થઈ જાવ ને તો પણ એનું ધ્યાન તો તમારે રાખવાનું જ છે. ના, મીરાના લીધે જ મને નવી જિંદગી મળી રહી છે અને કોઈ દિવસ તમારો અને મીરાનો અહેસાસ નહીં ભૂલું. ના ભાઈ, આમાં એશાનની વાત નથી. માણસાઈ તરીકે એક માણસને એની હેલ્પ કરવી જ જોઈએ, કેમ કે ભગવાને અમુકને અમીર અને અમુકને ગરીબ શું કામ બનાવ્યા છે? અમીર એટલે બનાવ્યા છે કે થોડુંક દાન કરી શકે અને ગરીબ એટલે બનાવ્યા છે કે કોકને સારા આશીર્વાદ આપી શકે. તો તમે અમને લોકોને સારા આશીર્વાદ જ આપી દેજો. અને આમ પણ પેલું કહેવાય છે ને કે માણસ થઈને એક માણસની મદદ ના કરીએ તો પછી આ જીવન નકામું છે. એટલે હવે તમારે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી. હવે જલ્દીથી તમે એડમિટ થઈ જાઓ અને જે કાંઈ ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલે આપણે જે કંઈ ખર્ચો થશે એ હું પે કરી દઈશ. મેં તો કેવું વિચાર્યું હતું, મીરાના ભાઈ અને એના ભાભી કેવા છે, પણ મને આજે એમ થાય છે પણ મને મારો એક ભાઈ મળી ગયો છે એવું થાય છે. અરે ગાંડા, તું મારો ભાઈ જ છે. ભાઈ, હવે મેં મારી જે હકીકત હતી ને એ તને જણાવી દીધી છે. હવે તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. આવું તમે આવો. આ ભાઈ કોણ છે? એ સિદ્ધાર્થ છે મમ્મી, અને મીરાબેનને બહુ જ ગમે છે અને બેઉએ ફ્યુચરમાં મેરેજ કરવાનું નક્કી કર્યું છે. પણ શું બેટા? એની બ્લડ કેન્સર છે તો એનો ઈલાજ પહેલાં કરાવવો પડે એમ છે અને લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી ગયું છે. એટલી નાની ઉંમરમાં બેટા? હા, અને ભવ્ય એવું કહે છે કે એને જે કંઈ પણ હેલ્પની જરૂર પડે તો આપણે એવું લાગે છે ને હેલ્પ કરીએ. બેટા, એ તો આપણા અહોભાગ્ય છે કે આપણા પૈસા એક સારા રસ્તે અને સારી વ્યક્તિ માટે વપરાય છે. બેટા, આજે જીવનનો તે સૌથી પહેલો અને સૌથી સારો નિર્ણય લીધો છે. આજે મને તારા માટે ગૌરવ, ગર્વ અને અભિમાન છે. જો ભાઈ, મેં તને કહ્યું હતું મમ્મી આપણને ના નહીં પાડે. હા, પણ આજે મને વિશ્વાસ આવે કે એના મમ્મી મને ના નહીં પાડે ક્યારે. મમ્મી, હવે મને થાય છે કે મેં જે પણ ફેસલો કર્યો ને સિદ્ધાર્થને ઘરે લઈને આવી એનો ખોટો નહોતો કર્યો. હા બેટા, મને તારા માટે પણ ખૂબ માન છે.
તે જે રસ્તો લીધો બહુ સારો લીધો. ભાઈ ભાભી મીરા તમે મને આ નવું જીવન જીવવાની આશા બતાવી છે અને રાહ એ તો હું કોઈ દિવસ નહીં ભૂલું. આ સમયે જો મારા મમ્મી હોત ને તો હું એ હારી જાત. અને ભાભી મારી સાથે તમે આ બલિદાન આપ્યું છે ને એ તો હું 7 જન્મો સુધી અરે. પણ નહીં ચૂકવી શકું. ના ભાઈ ના 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 તમે મારા ભાઈ જેવા છો મને પગે ના લાગો. અને તમારે જે કઈ હેલ્પની જરૂર પડે ને ત્યારે આ બેનના દરવાજા ખુલ્લા જ છે, તમે ત્યારે આવી જાજો. પણ હા, એક બીજી વાત, તમારા મીરાબેનને હંમેશા ખુશ રાખજો, ત્યારે દુઃખી ન કરો. અને બેટા સીતા, તારા મમ્મી તો પૈસાને લીધે હારી જશે અથવા હારી ગયા હશે, પણ આ માની તિજોરી તો તારા માટે હંમેશા ખુલ્લી રહેશે. અને બેટા ભવ્ય, એ દાખલ થાય ને તો એની સાથે ને સાથે રહેજે. અરે ધંધો અને પૈસા કમાવાના તો રસ્તા બહુ મળી રહેશે, આવો રસ્તો આપણને નહીં મળે. એ દાખલ થાય એટલે તારે એની સાથે જ રહેવાનું છે, એ સારો થાય ત્યાં સુધી. અને બેટા તું જલ્દી સારો થઈને આવ અને મારી મીરાને લઈ જા. હા, એટલે મીરાબેનના હાથ પીડા કરી દઈએ ને હવે જાય. હા બેટા. ભાઈ, તને તો કઈ વાંધો નથી, મેં જે કર્યું એ બરાબર કર્યું. અરે નહીં નહીં મીરા, મને કોઈ પ્રોબ્લેમ નથી. તે જે કાંઈ કર્યું છે સારું જ કર્યું છે. અને આમ પણ અમને મદદ કરવાનો મોકો તો મળ્યો. અને એ ચીપલી, આજે છે ને આ તારે લીધે જ આને આટલો સારો મોકો મળ્યો છે. ચાલો સિદ્ધાર્થભાઈ, ચા નાસ્તો કરીને જોજો. હા ચાલો. અને ભવ્ય, કેવી રહી મજા? એકદમ મજા આવી. જલસા કરી રહ્યા ને? હા. એમ? હવે તમે લોકોએ ફરવા જવાનું કઈ નક્કી કર્યું છે કે ક્યાંય નક્કી કર્યું છે? ફરવા ને મમ્મી, ફરવા અમે આવે એ રવિવારે જવાના છે. હા, જઈ આવશો હો. બસ અને આમે લગ્ન પછી આપણે ક્યાંય અમે ફરવાય નથી ગયા. એટલે જ કહું છું કે ક્યાંક ફરી આવો તો બધાય પાછા મનમેળ થાય, એકબીજાના વિચારો મળતા આવે. કારણ કે જો બેટા, જિંદગી તો આખી જિંદગી કામ તો છે જ, કામ આપણને છોડવાનું નથી, પણ કોઈક દિવસ છે ને આ લોકોને જોવા લઈ જવાય, બહાર ફરવા લઈ જવાય. હે? અને હા. આપણે શું કેવું છે તમારું? આપણા સમયમાં તો એવું નહોતું, નહોતું. અત્યારે છે તો તમે લાભ લ્યો, ભગવાને આપ્યું છે. હા, બસ. અને એકવાર ફરી આવવાનું મનમેળ થઈ જાય ને પછી એને ઘરમાં બધાને હંપીને રહેવાનું થાય. ઓલું શું છે, જ્યાં સુધી એકબીજાના વિચારો ન મળતા હોય ને ત્યાં સુધી પછી શું થાય ખબર છે, આમ તણાવમાં ને તણાવમાં રહેવું પડે. ના મમ્મી, એ તો થોડાક દિવસ એવું લાગ્યા કરે, પછી તો ઓલા એકબીજાના મગજ સેટ થઈ જાય ને એટલે વાંધો ન આવે. એટલે એના માટે મગજ સેટ થઈ જાય. ઝઘડવા હારું? ના તો મમ્મી, પછી હું ઝઘડવાની વાત નથી કરતી, તો? એકબીજાના મગજની સેટ થવાની વાત કરું હા, છું. તો ઈ કેમ કે set મારે ને ભવ્યને તો સેટ થઈ ગયો છે, પણ હજી મીરા અને અનિલભાઈને થોડું. ના ના, એવું બધું કાંઈ ન હોય. ઈ તો બધાને કોકને વહેલું ને કોકને મોડું પણ મનમેળ થઈ જાય. અને એમાં કેવું હોય, થોડાક દી બહાર જઈ આવો ને એટલે ઈ મનના વિચારો. અહીંયા ઘરમાં શું થાય ખબર તમને લોકોને? તમે બેઠા હો અને કાં બેહવાના હો ને તો તમને એમ લાગે મમ્મી પપ્પા છે ને ક્યાં બેહવું, એટલે થોડીક અમારી તમને મર્યાદા નડે. પણ બહાર થોડાક હરો ફરો ને એટલે પાછા બધાય એકબીજાના થઈ જાય. કેમ ને તારે ને નિરાન કાંઈ એવું છે બેટા? કાંઈ એવું નથી. તો આ હું મંડાણી છે. મમ્મી, એ તો એમનેમ જ કે છે, અમારે કઈ વાંધો નથી. પણ તારા મોઢા પર તારું મોઢું કાંઈ કહે છે અને તારું દિલ કાંઈ કહે છે. મમ્મી, મને કાંઈ વાંધો નથી, અમને શું વાંધો હોય? રાજી ખુશીથી જે પગલું ભર્યું છે હવે એની ભાવે જાણવાનું હોય. અને એ અમારા પપ્પાએ અમને બે બહેનોને એક જ ઘરમાં આપી છે, તો કાંઈક તો વિચારીને આપ્યા જ હશે ને. અને એ તો સાચું જ છે. અને મને ગમ્યું છે કે બેઉ બેનું એક ઘરમાં આવે ને, ભલે ને દેરાણી જેઠાણી હોય પણ એ એકબીજાની તકલીફો સમજે, એકબીજાની સગવડો સમજે, એકબીજાનું સુખ સમજે. એ સારું જ છે, મને ગમ્યું જ છે. ઈ કામ સારું છે હો. આ બે બેનો આવ્યું છે ને એટલે ક્યારેય દેરાણી જેઠાણીનો ઝઘડો નહીં થાય આપણા ઘરમાં. એ દેરાણી જેઠાણીનો ઝઘડો નહીં થાય પણ બેઉ પિયર જાય ને ત્યારે ભેગ્યું જાય. હા. હા, ત્યારે એટલે છે ને પછી અહીંયા ઘર આચરવા મારે એકલીને જ
રોહોડું દેરાણી ઘર, જેઠાણીનો ઘર. ઝઘડો ન થાય પણ બેનુની ઈર્ષા તો થાય. એ આપણા પર છે. હા. ઈર્ષા કરવી ન આપણા ઉપર કરવી. હા, અને નાની બેન છો ને તો થોડુંક જતુંય કરવું પડે ને આ મોટી છે થોડું સમજીને રહેવું પડે મમ્મી. તો કાંઈ ન થાય. જતું મોટાને કરવાનું હોય નાનાને નહીં. હા તો નાના એ સમજવાનું હોય લે બધાય લાભ નાના એ લેવાના અને મોટી એ એકલી ફરજ બજાવવાની બટા એવું ન હોય. આ તો એવી વાતો કરે છે ને મમ્મી કે મોટા એક એક ઠેકો લઈ રાખ્યો છે ના, ના. નાનાનો તો કઈ ફરજ જ નથી. ના દીદી હું તો મસ્તી કરું છું મારા મનમાં એવું કાંઈ નથી. બસ બસ તમે બધાય મળીને ને સંપીને રહ્યો ને હા. એમાં જ મજા છે. અને અનિલ ને ભવ્ય રવિવાર બેટા ફરવા જાજો હો. મમ્મી હા, હવે હું શું કહેતી હતી કે આપણે મૂવીની ટિકિટ બુક કરાવો ને સન્ડે ચારે એ આપણે મૂવી જોવા જાય. હે ભગવાન એ આવા અજવાળામાં રહ્યો ને અંધારામાં રહેવું 3 કલાક અને પાછા કેટલાય રૂપિયા દેવા એના કરતા તો ક્યાંક એવી જગ્યાએ ફરો ને ત્યાં તમે બેહીને હે ભવ્ય આપણે ઘરમાં શીખીશું એ બસ તો મૂવી જોવો કે વાતો કરશો એના કરતા ફરવા જાઓ. સાચું કહું પણ મમ્મી બેસો તમે બધા હું રસોડામાં કામ કરું છું. હા પણ મમ્મી બહુ કામ છે ને. બેન કોની છે હા તારી છે તો પછી જોઉં છું ને અંદર કામ કરવા ગઈ મોબાઈલ મસળવા ગઈ મમ્મી એ નાની છે જવા દો ને એનાથી કામ પૂરું નહીં થાય તો હું કરી નાખીશ. પણ આવી જ આખી જિંદગી રહેશે હો. હા મમ્મી. પાછી 4 દિવસ ઝઘડવા નહીં આવતી. ના હા હા બોલ બેટા હું હવે કહેતી હતી? મૂવી જોવું છે મેં કીધું હશે મૂવી ન જોઈ ને મારું મન થયું છે જોવાનું. એ હારું હારું તમને બધાને જેમ ગમે મૂવી તમારે મૂવી જોવા જવું તો એમ જાવ તમારે બેને શેર કરવું જવું હોય ને પણ મમ્મી અમે મૂવી જોઈને પછી ફરવા જતા રહીશું. હા હા હવારથી જાઓ તમે તમારે ને પછી રાતે આવશો જે કરવું હોય એ કરો. એ મૂવી જોવા જાય પછી આપણે ક્યાં જાવું? માળા જપજો હા, માળા ઈ હાચું વાત. તમે માળા જપજો ને હું રોટલા ઘડીશ એટલે આપણે આ છે ને એવા રંગીલા છે ને હવે લે એને ઉપડ્યું છે બહાર ફરવા જવાનું. હા તો પણ મમ્મી એ જમાનામાં નતું તો હવે છે તો તમે મૂવી જોવો. એ જમાનામાં નહોતું પણ ત્યારથી તે પછી અત્યાર સુધીમાં અમે નોખા રહ્યા તો કઈ ઓછું નથી ફર્યા. આ દર રવિવાર થાય ને તારા બાપા કે આ જાનતી નહીં આપણે બહાર ખાઈ લેવું આ એવા છે અને પાછા અત્યારે ફરવું છે. એ હા. જાઓ હવે કામે વળગો બધાય. હા જો મીરા બોલાવે છે હું જાઉં હા છું. જાઓ જાઓ અને બેટા તમે લોકો જાઓ કામે વળગો ને રવિવારે તમે તમારે ફરવા જાઓ સેમ યોગ્ય લાગે ભાઈ હો. તું બુકિંગ કાંઈ કરાવી દે કેવું છે? ટિકિટ ઓફિસમાં જવાની. હા તે ચાલ હવે ઓલા મારા ફ્રેન્ડનો ફોન આવ્યો છે તો હું જાઉં છું. અને એક કામ કર ને મારે ઓફિસે જવાનું છે તો તું મને છે ને ડ્રોપ કરતો જ. ચાલ ચાલ હાલ. એ આવજો જય શ્રી કૃષ્ણ ના હાચવીને જાજો બેટા. કેવો આપણો પરિવાર બંધાઈ ગયો. સરસ પણ એમાં તમને વળી ક્યાં ફરવા જવાનું ઉપડ્યું હતું હમણાં બહુ તમને તો એ હવે તો છે ને એમ કહેવાય કે હાલ ને ક્યાંક આપણે જાત્રા કરવા જઈએ તો બરાબર છે એટલે આપણે પાલવા જઈએ નો જવાય હારા ન લાગીએ. તમે તમારે માળા કરો ને લે ઓલી છોડીઓને હું છે ને જરાક મદદ કરું હો ને? મીરા શું વિચારસ? દીદી હું તો બી જ ગઈ કઈ નહીં એમ જ હજી નવું નવું છે ને એ થોડી આદત ઓછી છે ને એ રહેવાની બસ એટલે મને આપણું ઘર યાદ આવે છે. એ ચિંતા તું ના કર આપણે ટૂંક સમયમાં જ પપ્પાને મળી આવશું અને આમે મેં કીધું છે ને આપણે 2 દિવસ પછી તો જવું જ છે બહાર ફરવા તો થોડોક તારો મગજ સેટ થઈ જાય ને ફ્રેશ થઈ જાય. પણ મીરા એક વાત પૂછું તને ખોટું ન લાગે તો? હા પૂછો ને. તને અનિલભાઈ હારે કાંઈ બીજી પ્રોબ્લેમ હોય ફાવતું ન હોય એવું કાંઈ તો? ના ના મને અનિલથી કાંઈ જ વાંધો નથી હું તો બહુ ખુશ છું. પણ દીદી તને તો મારો સ્વભાવ ખબર છે ને કે મને સેટ થતાં થોડીક વાર લાગશે પણ હા અનિલ ભલે લાખ રૂપિયાના હોય પણ તોય એ જીજુની તોલે તો ના જાય. કેમ જીજુની તોલે? બે ભાઈઓ સરખા જ છે એમાં શું વાંધો? ના ના તોય જીજુમાં કંઈક તો વાત અલગ છે જે અનિલમાં નથી. એટલે તને એવું લાગે છે? હા લાગતું હોય તો જ તને કહું ને. કાંઈ વાંધો નહીં પણ તારે ક્યાં હવે એને જીજુ નજરથી જોવાના છે? જીજુ એ તારા હતા
અત્યારે એ તારા ઘરમાં જેઠ છે. ના દીદી, એ વાત મારા માનવામાં ન આવે. કારણ કે હું પહેલેથી એમની મસ્તી કરતી આવું છું, એમની સાથે એઝ અ ફ્રેન્ડ મારું વર્તન છે, અને હવે એમની સાથે ભાઈ તરીકેનો સંબંધ ના માનો. હું તો એમને જીજાજી જ કહીશ, અને મસ્તી તો હું એની કરીશ જ. સારું હાલ, હવે મારે અત્યારે છે ને ઘણું બધું અંદર કામ છે, આ પૂરું કર અને અંદર આવ. અત્યારે એ બધી વાત નથી કરી, પછી કરશું નિરાંતે. બસ તમે ફોનમાં મૈથા કરો, એ કરો. તો શું કરું, ગમે એમ તેમ ટાઈમ તો કાઢવો કે નહીં? બસ નવરા હોય એટલે તમારો ફોન જ તમારો ટાઈમ કાઢવાનો, નહીં? બાકી તા ઘરમાં ક્યાં કોઈ છે તમારી પાસે ટાઈમ કાઢવા વાળી? નહીં, તું છે ને, પણ તું કામમાં હતી એટલે મેં વિચાર્યું કે ચાલ ને ફોનમાં થોડી વાર મથો એટલે ટાઈમ નીકળી જાય. બરાબર, હવે મારું કામ પતી ગયું છે, હું સાવ નવરી જ છું. અચ્છા, હા તો બોલ, શું કેવું છે તારે? શું હવે શું કેવું, તો મૂવીની ટિકિટ બુક કરાવી? હા બાબા, ટિકિટ બુક થઈ ગઈ છે. અને રવિવારે આપણે જવાના પણ છીએ. અને મેં સાથે શું પ્લાન કર્યો છે ખબર છે? આપણે મૂવી જોવા જઈએ છીએ તો પેલું ગાર્ડન છે ને ત્યાં પણ જતા આવીએ, એટલે મૂવી જોઈને માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય અને આપણે જે ફરવાનું છે એ ફરાય પણ જાય. હા, તો પછી આપણે રાત્રે જમીને જ ઘરે આવશું. મમ્મીને ના પાડી દઈશું, અમે જમશું બહાર જ. હા, એ વાત પણ તારી સાચી છે. એટલે મમ્મીને પણ કેટલું કામ કરે પછી એ પણ એને ટેન્શન ના આવે. આપણે જમીને રિટર્ન આવશું પછી. શું તમને કઈ કેવા આવી હતી ભવ્ય, સાવ ભૂલી ગયું. હા, એ તો તું છે જ પહેલેથી ભૂલકણી. એમ તો તમે એક કામ કરો, બીજી ગોતી લ્યો. હવે આ અક્કલવાળી હોય ને એવી. કઈ નહીં, કાલે જ હું જોવા જવાનું છું એટલે તું પણ સાથે આવજે. કેવી છે કેવી નહીં એટલે તને પણ ખ્યાલ આવે ને. હા બરાબર, તમારા ને એના બંનેના છે ને ટાટિયા ભાંગીને નાખી દઈશ બહાર. જીવવા દેજે, હજી જીવવાનું છે. શું જીવવાનું છે? આવ મીરા, આવ મીરા. શું વાતો ચાલે છે? કાંઈ નહીં, અમારા લગ્ન પછીની જે કાંઈ આ તારી બેન છે ને, મારી બહુ મસ્કરી કરે છે ને હું પણ એની બહુ મસ્કરી કરું છું. તો તમે શું કામ ને પણ સાંભળી લ્યો છો? હું નથી આવડી મોટી તમારી સાથે, જવાબ આપી જ દેવાનો એને. સાંભળવાનું તો નહીં જ કોઈનું. અરે હું સાંભળું એમ? અરે વળતો જવાબ. બસ, એટલે તમારે આ ઘરમાં રહેવું છે ને હજી? અને મીરા, તારે પણ પપ્પાના ઘરે આટો મારવા ન જવું ને? ના ના, મારે તો અહીંયા જ રહેવું છે, પણ તું તારો વિચાર કર કે તારે પપ્પાના ઘરે નથી જાવું ને. નક્કી મને એવું લાગે છે આમ નામ રહેશે ને તો મને પપ્પાના ઘરે મોકલી દઈશ. અને આમે આને બીજી ગોતવી છે તો ભલે ગોતી આવે. હે જીજુ, તમારે બીજી કોઈ? અરે આજ તો વળે કાલે જ અમે જોવા જવાના છે અને સાથે હું એને લઈ જ જવાનો. મને એને નહીં. અરે એની નહીં, પસંદ આવવા દે. નથી સારી, પણ હું મસ્ત ગોતી દઈશ. અચ્છા, સવારે તું તો વખાણ કરતી હતી તારા જીજુના. આજ તો મારી વળી. પસંદ શું નબળી છે એ પસંદ તારી નથી, પપ્પાની છે. જા આવે. એમ? હા તું નહીં પહોંચવા દે એમ ને મને? હા, નહીં ચલ જવા દે, મારે વાત સાડી જ કોની નથી. છે એ તો તું જો. એમ? હા. બરાબર, તમે એની કોર એમ? હવે મને સાવ ન બોલાવતા, બરાબર? એ બધું જવા દો બે. હવે તમે તમારું બેનું તો છે ને રોજનું થઈ ગયું છે. આપણે જવાનું ફાઇનલ છે ને? હા, એ તો ફાઇનલ થઈ ગયું. અને ભવ્ય, હું એમ કહેતી હતી કે મીરા ડ્રેસ પહેરે છે, મને કોઈ ઘરમાં પહેરવાની ના નથી પાડતું. હું પણ ડ્રેસ ને જીન્સ ને બધું પહેરું. અરે નહીં કાજલ, એ તને ના ખબર હોય, તું છે ને સાડીમાં જ મસ્ત લાગે છે. અને તે આમ જ્યારે સાડી પહેર્યું ને ત્યારે આમ રૂપરૂપનો અંબાર લાગે છે. એમ? અને ડ્રેસમાં શું છે તે તારે ડ્રેસ પહેરવા છે. આ તો મને મીરા પહેરે છે તો મને મન થઈ ગયું. પપ્પાના ઘરેથી આવીને તે દિવસને તમારા લીધે હું સાડી જ પહેરું છું, નકર મને ઘરમાં કોઈ ના નથી પાડતું પહેરવાનું. એટલે એનો મતલબ એવો છે કે જીજુને સાડી જ ગમે છે. આજ તો વળી સાડીમાં કાજલ એકદમ મસ્ત લાગે છે. સરસ, વેરી ગુડ. તો પછી સાડી જ પહેરવી જોઈએ. હાલો હવે તમે બે તમારું મથો, હું જાઉં છું અંદર, મારે ઘણું બધું કામ છે. હા, ચાલ હું આવું છું થોડી વારમાં. અને કાજલ હું શું કહું, હમ તું જે આ મીરાની વાત કરે છે બરોબર, એ આમ પણ તારી નાની બેન છે અને આમ જોતા તારી દેરાણી પણ છે. તો એ ભલે ને ડ્રેસ પહેરે, અને તું આ ઘરની મોટી વહુ છે તો તું છે ને સાડીમાં જ મસ્ત લાગે.
એટલે તમને મસ્ત લાગુ છું કે પછી મોટી વહુ છું એટલે સાડી પહેરાવો છો? એટલે એ તો બે વાત કરી છે, માન મર્યાદા અને મસ્ત પણ લાગે છે. હવે એમાંથી તારે કયું એક્સેપ્ટ કરવું ને એ તારા હાથની વાત છે. મારે શું એક્સેપ્ટ કરવાનું? તમને ગમે એ જ કરવાનું હોય ને, રહેવું તો તમારા ભેગું જ છે. હા તો પછી સાડી પહેર ને, શું કામ તારે ડ્રેસ પહેરવા છે? સારું ચલો હવે તમે કહો ને એમ જ હું કરીશ. અને હવે હું જાઉં છું મીરાને હેલ્પ કરાવવા. હા અને થોડી વારમાં આવો, રસોઈ થઈ ગઈ છે. અચ્છા સારું છે. અનિલ, જે હોય તે, જ્યારે આપણે કાલ બહાર જવાનો ટાઈમ થાય ને એટલે પ્લીઝ કરીને તમે રેડી થઈ જજો. ટાઈમે હું તમારા કાંઈ નખરા નહીં સાંભળું. તું રેડી જઈશું, પણ તારું આ એટલું સુંદર રૂપ જોઈને આખો દિવસ જોયા જ કરું છું તારા રેશમી બાળ. અને એમાં તો તારી આંખો જોઈને આમ મજા જ આવે છે. બસ હવે ખોટા ખોટા વખાણ કરીને મને ચણાના ઝાડ ઉપર ના ચડાવો. ક્યારેકની એવી પડીશ ને કે બોલવા જેવી નહીં રહો. એ બધું જવા દો નહીં. હું તમને શું કહેતી હતી કે તમારો પરિવારનો જે મને એક્સપિરિયન્સ થયો છે આટલા ટાઈમમાં, મારો મતલબ છે મમ્મી પપ્પા તમે જીજાજી, મને કોઈથી કાંઈ પ્રોબ્લેમ નથી, બધા બહુ સારા છે. પણ જે વાત જીજાજીમાં છે ને એ તમારા કોઈમાં નથી. કેમ? કંઈ નહીં, જીજાજીનું રહેવાનું, બોલવા ચાલવાની અદાઓ, એમનું નેચર કંઈક અલગ જ છે જે તમને આખા પરિવારને એનાથી અલગ બનાવે છે. તો તું કહેવા શું માંગે? અનિલ, કહેવા કંઈ નથી માંગતી, બસ ખાલી એ કહેવા માંગુ છું મારી દીદીના નસીબ બહુ સારા છે તો એને જીજાજી જેવો માણસ મળ્યો. અને હું બહુ ખુશ છું. પપ્પાએ જે આ ફેસલો કર્યો ને એ ફેસલો એમણે બહુ સાચો કર્યો છે. બીજું હું તમને કંઈ કહેવા નથી માંગતી. કાંઈ નહીં. તો ભાઈ ને ભાભીની પિક્ચર જોવા જવાના છે, તો આપણે એની સાથે જ જવું છે કે પછી અલગ જઈએ તો આમ અલગ મજા આવશે? ના ના ના, આપણે એક પરિવાર છીએ, આપણે એક પરિવારના સદસ્યો છીએ. જો ઘરેથી ભેગા જઈએ અને બહાર જઈને અલગ પડી જઈએ ને તો એ સારું ન લાગે. અને હજી તો આખી લાઈફ જીવવાની છે. એવું હશે તો આપણે બીજી વાર એકલા જઈશું, પણ જે પ્લાન કર્યો છે ને એને ચેન્જ ના કરો, એ સારું ન લાગે. એટલે આપણે લોકોને સાથે જ જવાનું છે. કાંઈ નહીં, તું કે એમ. બસ બસ આ વાત ઉપર જ તમે મને બહુ ગમો છો કે તમે મારી હર એક વાતને પોતાના માથા ઉપર બેસાડી અને સાચી જ સાબિત કરો છો. બાકી તમારી જગ્યાએ બીજું કોક હોય તો કદાચ મારો જે આ સ્વભાવ છે, મારું નેચર છે એની સાથે મેચ ન પણ થાય, પણ તમારી સાથે એવી કંઈ પ્રોબ્લેમ નથી. બસ મારું ખુશ હોવાનું કારણ જ એ છે. હું શું કહું છું, આ ઓલા નાથાભાઈનો પરિવાર છે ને કેવો શાંતિથી રહેતો હતો, પણ આ છોકરાઓના લગ્ન કર્યા ને પરિવાર વેર વિખેર થઈ ગયો. બે છોકરા જુદા થઈ ગયા. બસ છે ને આ ઘરે ઘરે આ જ છે બધું. પણ ભગવાનનો પાડ માનો કે આપણું કુટુંબ ને આપણું ઘર સારું છે. એ આપણે છે ને બેવ બેનું લઈ આવ્યા જ ને એટલે જ સારું છે. બેવ બેનું ભળે જ કેટલું. જો કોઈ દી ઝઘડો નહીં કાંઈ નહીં, એ ઓલી વાડાને ભેગી થઈ હોત ને તો ક્યાર ના આવતા વેર જુદા થઈ ગયા હોત. પણ આ બેવ બેનું આવીશ ને એ જ આપણા હારું નસીબ છે. હા યાર, બે બહેનો છે ને એટલે જો કે આપણા છોકરાએ બેને ભાઈ છે પણ આમ મિત્રતા જેવો પ્રેમ, એટલે લગભગ વાંધો નહીં આવે. અને પાછું હું એ જોયા કરું બેવ બેનુંમાં ઓલી મોટી છે ને એ થોડીક શાંત છે. ઓલી નાની કદાચ આમ તેમ કામમાં છે ને ટાળો કરી દે, પણ ઓલી છે ને બિચારી બધું હાચવી લે. એમ સમજે હાલ નહીં નાની છે, હું કરી નાખું. પાછી જો મોટી એવી હોત ને તો કદાચ આપણે એવા જ બધા ભંગાણ પડ્યા હોત, પણ આપણે એવું નથી. પણ જો આ નાની છે ભલે એ બે બહેનોમાં થોડું ઘણું કંઈ થતું હોય, પણ એ બે બહેનો છે ને એટલે ફરિયાદ તારી સુધી ન આવે. હા નથી આવતી, સાચી વાત છે. એ બેવ બેનું ઘરના કામ સંભાળી લે, બધું સંભાળી જ લેશ, એટલે મારે કાંઈ એની ઉપાધિ નથી. અને આવો પરિવાર તો જો ભગવાનની મહેરબાની હોય ને એને જ આવ્યું હોવું મળે અને આપણે જિંદગી શાંતિથી વીતે. નકર તો ડોહલાની અધો ગતિ છે. ઓલી મોટી શાંત સ્વભાવની છે, નાની થોડી ભડભડિયાણ છે, પણ પાછા પેટમાં પાપ ન મળે. આમ હારા છે ને દેખાવડી કેવી છે બેવ. અને આમાંય પેટમાં પાપ ન હોય ને એ આમથી બીજાને કડવું જ લાગે. હા એ તો એવું જ ને, કારણ કે તમે જે બોલો ને હાસું બોલો એ હાસું હંમેશા કડવું હોય, એટલે પછી એવું લાગે જ તે. પણ
અને હા બેવ રૂપાળીઓ કેવી છે બસ હું તો બેવને છે ને એ ઢીંગલ્યું જેવી છે હું જોયા જ કરું. અરે રૂપાળિયું તો ઠીક, હવે રૂપાળિયું તો પણ સંસ્કાર સારા છે ને મહત્વ એનું છે. એમાં જો હું તમને કહું આ ભગવાન છે ને કાંઈ પણ બનાવે ને તો 99 ગુણ મૂકે ને પણ એક અવગુણ મૂકે જ મૂકે. પણ ખબર નહીં આપણી તો બેવ છોડ્યું જો રૂપે રંગે હારી, બેવનો નાક નકશોય હારો, પાછું બેવના સ્વભાવે હરખા છે, બેવના ભળે છે, પછી કામમાંય બેવ એટલી હોશિયાર. એટલે ભગવાને છે ને એવી ફુરસદે ઘડી હશે. અને પાછા એના પપ્પાના સંસ્કાર કેવા, કોઈ સામે બોલે નહીં, એવી મજાની છે ને બેવ. આ છે અરે ક્યાંક આપણી મીઠી નજર ન લાગી જાય તો આમાં કેવું હોય આપણે આપણાના વખાણ કરીએ ને તો પાછી નજરે લાગી જાય. પણ જો હું કહું છું ને એ બે દીકરીઓનો સ્વભાવ સારો છે, પણ તારા સુધી કાંઈક ફરિયાદ આવે ને તો તારો સ્વભાવ સારો રાખજે. હા તો હું કાંઈ નહીં બોલું. પછી જો તમે એમ કહો છો ને કે મારો સ્વભાવ એવો છે, પણ છે ને પછી નાક ઉપર પાણી સડી જાય ને તો પછી મોઢું તો ખોલવું જ પડે ને. શું થાય બોલો? બાકી તો સહન થાય ત્યાં સુધી તો કરું, પણ નથી આમાં એવું કાંઈ. બેવ બેનું હારી જ છે આપણે. મારા ખ્યાલથી તો એવા દિવસ નહીં આવે. નહીં આવે બધું સારું જ થવાનું છે. હાય જો અત્યારે આપણે બે અહીંયા બેઠા છીએ, એ બેવ અંદર કામ કરે છે. જરા એક વાસણનો ખખડાટ છે, જરાય આવે છે. અમુક બાયું છે ને મોઢે કઈ ન હોય કે પણ ઘરમાં ધમાસકડી મચાવે. હા તો એ આપણને બારે ખબર પડી જાય કે અંદર કઈ ખખડે છે ખરું એવું. પણ અહીંયા તો કાંઈ નથી, બધા હારા જ છે. હારું એ ભગવાન આવો ને આવો પરિવાર રાખે ને એ હારું. હાલો ને અહીંયા મને ટાઢ લાગે છે, આપણે જરાક અંદર જઈએ. મૂવી બહુ જોરદાર હતું ને? અરે બહુ જ મજા આવી મીરા. કેવી મજા આવી ભાભી? અનિલ મને વચ્ચે ચાલવા દો ને. જીજાજી મૂવી વોઝ માઇન્ડ બ્લોઈંગ. હવે છે ને આપણે પ્લાન કરવો જોઈએ કે દર રવિવારે આપણે બહાર જાવ. હા હું એ જ કહેવાનો હતો. ત્યાં તો તું બોલી ગઈ. એમ હોય કે મને તમારા વિચાર છે ને ખબર જ હોય. શું કહો છો અનિલ? સાચી વાત છે? હા એ એકદમ સાચી વાત છે હો. તો આપણે નેક્સ્ટ સન્ડે પણ જઈએ મૂવી જોવા. પાક્કું. હવે પણ એક આમ વસ્તુ આવો ને હું પણ વચ્ચે રહું મીરાની હારે. દીદી કેટલી મસ્ત વાત ચાલતી હતી અમારા બેયની. હા તો પણ કરવી જ છે વાતો, મેં ક્યાં ના પાડી. ના તું આ બાજુ આવતી રે, મારે વાત કરવી છે. હા તો હું તમને શું કહેતી હતી, નેક્સ્ટ આપણે સન્ડે જઈએ ને, પણ એક શરત, મૂવી છે ને એ મારી પસંદનું હોવું જોઈએ તો જ. અચ્છા યા ઓકે. તમે લોકો બે શું કહો છો? અનિલ તમે શું કહો છો? મારી તો હાથ છે. તમે હા પાડો છો, પણ હું શું કહું છું, આના કરતા તમે બંને મૂવી જોયો છો, અમે બે અમારી પસંદનું મૂવી આપણે જોયો છે. તારે જાય એ અલગ જ એક મજા હોય. હા આપણે ચારે જોડે જ જઈએ ને. અને એક કામ કરીએ, આ વખતે મૂવી નથી જોવું, કઈ બહાર જઈએ. પાક્કું. નેચરલી હોય ને એવી જગ્યાએ આપણે જઈએ ફરવા. શું કેવું તો કાજલ? બેસશું ક્યાં થોડીક વાર? યા આગળ બેસીએ ને. કાજલ અનિલ થોડા ખસો, મારે અહીંયા બેસવું છે. હા તો તમે કંઈક બોલતા હતા, બોલો. બસ કઈ નહીં, મૂવી જોવાની આજે બહુ મજા આવી. બસ એ જ. લ્યો મૂવી જોવાની તો મજા જ આવે ને વળી. એ તો એન્ટરટેન હું કરતી હતી બેઠી બેઠી, એટલે નકર તમારું ધ્યાન તો કાંઈ નહીં. સાચી વાત છે. તને કઈ વાંધો એનું ધ્યાન મારી પાસે હોય તો? દીદી મને શું વાંધો હોય, હું તો ખાલી મસ્તી કરું છું. તારો બાપા તને આજે કઈ થયું હોય એવું લાગે છે? તું કેમ આટલી ઉદાસ ઉદાસ છો? કાંઈ નહીં, હસી મજાક બહુ વધી ગયો ને. ઈ તો ભાભી એને બહુ ટોકીસમાં દાંત કાઢ્યા ને એટલે ઓહ, ઓ એવું છે. શું આજે અનિલભાઈને પાસે બધી ખબર હોય નહીં? એનું ધ્યાન હોય જ. તમે મારી સાથે આવ્યા હતા કે એ લોકોનું ધ્યાન રાખો? તારું ધ્યાન રાખું ને ભાભીનું થોડુંક હોય. મારું શું ધ્યાન રાખવાનું હોય? મારે તમારું ધ્યાન રાખવાનું હોય છે ને જીજાજી. આને કંઈક સમજાવો ને તમે. મીરા તારું ધ્યાન અનિલભાઈ નતું એટલે તને ના ખબર હોય શું કરતા હતા. હું સમજી ને દીદી, મારું ધ્યાન અનિલમાં નહોતું એટલે હસી મજાકમાં વધારે. એ યાર કેટલા ટાઈમ પછી હું ને જીજાજી આજે બહાર નીકળ્યા હોય તો પછી મારું ધ્યાન તો એમનામાં જ હોય ને, તો દેખીતી વાત છે ને. અને હા મેડમ, મારું ધ્યાન છે ને તમારામાં પણ હતું. તમે જે મારા જીજાજીને હેરાન કરતા હતા ને એ મને ખબર જ હતી.
અચ્છા તો તું ત્યાં અમને બેન જોવા આવી હતી કે મૂવી જોવા આવી હતી? જોવા તો મૂવી આવી હતી પણ ધ્યાન તમારી બાજુ રહી ગયું. તો મારી આટલી બધી ચાપલુસી કરવાની શું જરૂર હતી? આપણે મૂવી જોવા ગયા હતા ને. હું ચાપલુસી નહોતી કરતી. ઓકે, હું તો ખાલી તમારી કેર કરું છું એટલે તમારું બેનું ધ્યાન રાખતી હતી આવો. કે ક્યાંક વળી કોક છોકરી ગમી જાય ને જીજાજી. ના મીરા, હવે ને કે છોકરી નહીં ગમે, હું છું ને. અને જો એને ગમે તો પછી એની ખેર પણ ના રહે ને. ઓ એટલું બધું સ્ટ્રિક્ટ છે તમારા બે વચ્ચે. સરસ. તો વળી હવે પછી આ સાજા રાખવાના છે. હા એમ. હા એ વાત પણ સાચી છે. તો એવું કઈ ના કરતા હો, કહી દીધું. અને પેલું આપણે ચાલ આપણે લૂડો રમવું. છોકરી જોડે જવાનું. લૂડો રમવું છે ને દીદી? એટલે હજી તમારે છોકરી જોવી છે તો હું જાઉં, તમે બીજી જોઈ લ્યો અને બસ મસ્ત જેઠાણી લેને એન્જોય કરો. જો મીરા જો. ભાઈ એક ને તો હાસે બીજું નું ક્યાં તું ગઈ છો? એક નથી હસવા દે કે મારે બીજું લેવા છે. હા એમ. અનિલભાઈ પાસેથી છે ને કાંઈક શીખો. શીખવા જેવું તો આમની પાસે છે, એની પાસે શું શીખવા જેવું છે? લે સાંભળ. એમ હા એ તને ના ખબર હોય કે એની પાસે શું શીખવા જેવું હોય. અને આજકાલ તો તારા જીજુના બહુ ઉપરાણા ખેંચસ નહીં? તારા જેઠ પણ છે હો. એ જેઠ છે ને પછી છે પેલા મારા જીજાજી છે અને હા હું તો છે ને પહેલેથી એમની સાઈડ જ છું. પૂછી જવું તમારી સાઈડ જ છું ને? હાસો વળી. અને ચલો એ બધું જવા દો, મારે કાંઈ નથી સાંભળવું, મને ભૂખ લાગી છે. એ તો જમશું. ભવ્ય હા ઓલો હાર હું પાસ કરી આવી હતી, તમે ક્યારે લઈ આવશું? હાર અચ્છા હા પેલો હમ હમણાં થોડી વાર પછી કોલ કર્યું એને તો હાર કરાવી દીધું. કોલ કેટલા આવશે આવશે એમનો અને ત્યારે એ ટાઈમ કેસે હું જઈને લઈ આવીશ. ના મારે હાર આજ જ જોઈએ છે. આ પણ આજની તો વાત કરું છું, થોડી વાર પછી તો કહું છું. મેં એને કોલ કર્યો હતો પણ એમણે એવું કીધું કે હું હમણાં તમને કોલ કરું એટલે તમે આવીને લઈ જજો. ઓકે. હા ઊંધિયા જઈને જોઈ. હીરા હું શું કહું, હા બોલો ને. આ અનિલનું ધ્યાન તો રાખે છે ને તું? ના રે ના, એનું શું ધ્યાન રાખે? એ વળી કઈ જાય એવા લાગે છે તમને? મીરાને હું મારું ધ્યાન હું મીરા સામે શું કહેવાય મારે ધ્યાન રાખવું પડે આખો દિવસ. એને શું કહેવાય આ રેશમી વાહ એ જોઈ જોઈને આમ બસ દિવસ બસ. પસાર કરવાનો હે? હા અનિલભાઈ તમે મીરાનું અને ધ્યાન હા, એક રાખજો. વસ્તુ ક્યાંક ઓર. એનો પગ ફસકી ના જાય. દીદી મારો પગ ક્યાંય ના ફસકે, હું તો કોકનો ફસકાવું એમ છું. સાંભળ, તમે લોકોએ કઈ નોટિસ કર્યું આજ? શું? હા બસ હું એ જ કહેવા જઈ રહ્યો હતો. ભાઈ તો તું સાડીમાં લાગે છે મસ્ત. જીજાજી તમારા કોમ્પ્લિમેન્ટ માટે જ મેં સ્પેશિયલી સાડી પહેરી, નહીં તો હું અને સાડી ઇમ્પોસિબલ. તો એક કામ કર ને, સાડીમાં આમ પણ તું મસ્ત લાગે છે એટલે દરરોજ પહેરવાનું ચાલુ કરી દે ને. સાચું? હા હાસ તો તમે કહો છો ને એટલે હવે આજથી ફિક્સ, હવે હું સાડી જ પહેરીશ. શું કેવું બેહો. તારે? તમારે એને શું કહેવાની જરૂર છે કે સાડી પહેરે કે નહીં? એ અનિલભાઈને ગમશે ને એ કપડાં પહેરશે. અનિલ તમને કઈ પ્રોબ્લેમ છે હું સાડી પહેરું તો? મને કાંઈ પ્રોબ્લેમ નહીં. સાંભળી લીધું? એ બે ભાઈઓના વિચાર છે ને એક જ જેવા છે, બસ આપણે જ બે બહેનોને ભળતું નથી. હા આમ નામ રહેશે એવું લાગે છે કે ક્યારેક માથાકૂટ થશે, પણ ચાલ જે હોય જવા દે. ચલો હવે ભૂખ લાગી છે અને જમી આવી. ચાલો પછી તમારે સેટ લેવા પણ જવાનું છે મારે. ચાલો ચાલો ચાલો. થશે તો પછી કાજલ હા તે મને હમણાં આપણે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે પેલા હારનું કીધું હતું ને, તો જો આ હાર તારા માટે લાવી. આ હાર તારો છે અને આ હાર મીરાનો છે, તો એમને તું આપી દેજે. એક કામ કર ને આ બોક્સમાં પેક કરી દે ને. ભવ્ય મેં તો એક હાર મારા માટે મંગાવ્યો હતો ને, હા તો તમે બે સેમ હાર શું કામ લઈ આવ્યા છો અને મીરા માટે કેમ? અરે ઈ મારી સાળી છે અને તારી નાની બેન છે, તો હવે તને આપું ને એને ન આપું તો તારી પાસે એ જોવે તો એને પણ ખોટું લાગે ને, એટલા માટે બે માટે એક એક લેતો આવ્યો. એમાં એને ખોટું લગાડવાની વાત જ ક્યાં છે? એને કાંઈ લેવું હોય તો અનિલભાઈ છે એની પાસે મંગાવી શકે, પણ તમારે લઈ આવવાની શું જરૂર? તમને મીરાએ કીધું તું હાર લઈ આવવાનું? ના મીરાએ કીધું નહોતું પણ મને આવો વિચાર આવ્યો ને એટલા માટે મેં કીધું ચાલ ને હવે બે લેતો જા, એક મીરા પહેરશે ને એક તું પહેરીશ. તો ભવ્ય કોઈ બી વસ્તુ હવે તમે બે જ લઈ આવશો, એક મારા અને એક મીરા માટે? હા તો એમાં શું પ્રોબ્લેમ છે?
પ્રોબ્લેમ તો હોય જ ને. કોઈ પણ વાઈફ હોય તો એના હસબન્ડ પાસે એની અપેક્ષા હોય કે હું મંગાવું તે સ્પેશિયલ વસ્તુ મારા માટે હોવી જોઈએ, ના કે કોઈ બીજા માટે પણ. હા પણ તે જે હાર તને પસંદ આવ્યો હતો એ હાર જ હું લાવ્યો છું ને. એ તમે લઈ આવ્યા છો, પણ હવે એ સ્પેશિયલ નથી જે મેં એકદમ હરખથી તમારી પાસે સ્પેશિયલ મારા માટે મંગાવ્યો હતો. શું કામ કે તમે એકની જગ્યાએ બે લઈ આવ્યા છો. કાજલ ઈ સ્પેશિયલ છે, પણ હું એક હાર વધારે લાવ્યો છું, બસ ફરક માત્ર એટલો છે. અને ડિઝાઇન પણ બે વારની સેમ જ છે ને, તું જોઈ. એ જ વાંધો છે ને ભવ્ય, કે ડિઝાઇન પણ બેઉની સેમ છે તો કોઈ પણ વાઈફ હોય ને એને તકલીફ પડે કે મારી વસ્તુ છે ને ઓનલી મારી જ હોવી જોઈએ. જો એમાં કોઈ ભાગ પડાવે ને તો એને ના ગમે. પણ હવે ભાગ પાડવાની વાત જ ક્યાં આવી કાજલ? હવે મને કેમ એવું લાગે છે કે હું જે વાત કહું છું એ તમે સમજી નથી રહ્યા. કાજલ હું સમજી રહ્યો છું, પણ મેં તને કીધું ને એવી રીતના હતું, એટલા માટે હું બે હાર લાવ્યો છું. અને મીરા માટે લાવ્યો છું તો પ્રોબ્લેમ એમાં શું છે? તારી નાની બેન છે ને. મારી નાની બેન છે અને તમારા ભાઈની વાઈફ છે, તો એને કઈ લેવું હશે તો અનિલભાઈને કહી શકશે. હા, એની પસંદ ને મારી પસંદ અલગ હશે, પણ એ એના હસબન્ડ પાસે હક જતાવી શકશે અને હું તમારી પાસે. તો પછી તમે મારો જે કિસ્સો છે બીજા હારે શું કામ બાટો છો ભવ્ય? પણ હવે તું જ કે, હવે મીરા આ હાર પહેરે તો શું તને નહીં ગમે? ના કાજલ, તને તો હરખ હોવો જોઈએ ને. ભવ્ય, મને હરખ હોત જો મેં મંગાવી હોત અને તમે લઈ આવ્યા હોત, પણ આ હાર મેં નથી મંગાવ્યો છતાં પણ તમે મીરા માટે લઈ આવ્યા છો, તો હું પૂછી શકું કેમ? અચ્છા બાબા, એક કામ કર, હવે હું બીજી વાર આવી રીતના હું સેમ વસ્તુ નહીં લાવું. અચ્છા, મતલબ અલગ લઈ આવશો? કોણ લઈ આવશો બેન? પણ હવે એમાંય તને પ્રોબ્લેમ છે કાજલ. ભવ્ય, મને એવું કેમ લાગી રહ્યું છે કે તમે બંને જે મસ્તી કરો છો સાડી બનાવીની, અને જે જૂની કહેવત છે કે સાડી આધી ઘરવાળી હોતી હે, એના જેવું કંઈ વિચારી રહ્યા છો? શું બોલે છે? તને શરમ છે? હે? ઈ મારી સાળી છે ને તારી નાની બેન છે. એ જ તો હું કહું છું ને તમને કે એ મારી નાની બેન છે, તો તમે બેને સેમ વસ્તુ ના આપો. તમારી ઉપર ઓનલી મારો હક છે. પણ મારો હક છે, હવે સેમ વસ્તુ આપી એમાં તને પ્રોબ્લેમ શું ઊભી થાય છે એ તો મને સમજાવો. આ જ પ્રોબ્લેમ કે જે મારી ચોઈસ છે ને એ બીજું કોઈ બાટી રહ્યું છે, એ ફક્ત મારી જ હોવી જોઈએ. પણ કાજલ, તું મારા મોઢે આવી વાત કરે છે કે છોડ. શું શું કહેવું છોડું? તને હવે? તમને ફોર એક્ઝામ્પલ આપું કે તમે મને કીધું તું એના જોતા કે કાજલ તું સાડીમાં બહુ સરસ લાગે છે, તો મીરા અને અમે બંને આ ઘરમાં હારે જ આવી જાય ને, તો આટલા ટાઈમની અંદર મીરાએ ક્યારે સાડી નથી પહેરી, ફક્ત ને ફક્ત ડ્રેસ, અને આજે એને સ્પેશિયલ તમારા માટે સાડી પહેરી. પણ કાજલ, તું આવી રીતના મારા ઉપર તું શક કરે છે? હે? તને મારી ઉપર વિશ્વાસ નથી? કદાચ છે મને વિશ્વાસ તમારી ઉપર ભવ્ય, મારા કરતા પણ વધારે છે, પણ જ્યારે મીરાને ને તમને હારે જોઉં છું ને અને મીરાના શબ્દની સાથે હાલું છું ને તો શંકા થાય ને એવા જ શબ્દ બોલે છે. એ શબ્દ એવા બોલે છે, પણ જસ્ટ કિડિંગ, નોટ અ સિરિયસ. ભવ્ય, બધા શબ્દમાં જસ્ટ કિડિંગ ના ચાલે. અમુક લાઈફમાં સિરિયસતા હોવી જોઈએ અને જરૂરી છે. કાજલ, છોડ હવે તારી સાથે વાત, અને તું આમ પણ હવે સમજવાની તો છે નહીં, જીદ્દી લીધો છે. અત્યાર સુધી તો મને ખાલી શક હતો કે મીરા ને ભવ્યને કંઈક હોઈ શકે, કેમ કે એના શબ્દ એવા હતા, ભવ્યની પણ મસ્તી એવી હતી, પણ અત્યારે ને આજે તો એ વસ્તુ ભવ્યએ સાબિત કરી દીધી. મીરા, હા દીદી, આ શું છે? ઓહ, તમારો હાર આવી ગયો એમ ને? બહુ મસ્ત છે. એ હાર મારો નથી તો તારો છે. શું?
આટલો મોટો હાર મારો છે એટલે તું મને આપી દે છે હાર એમ? ના ના, તો તારા જીજાજી છે ને એ તારા માટે લઈ આવ્યા છે. અરે વાહ વાહ વાહ, સાચું કહે છે દીદી તું? હા, યુ આર ફોર યુ સ્પેશિયલ ગિફ્ટ. મારા માટે સ્પેશિયલ ગિફ્ટ, એ પણ મારા જીજાજી તરફથી. ઓ માય ગોડ. અને આમે જીજાજીની પસંદ તો સારી જ છે ને, એટલે હાર મને બહુ જ ગમ્યો. હા, એની પસંદ તો બહુ જ સારી છે. એને કોઈ પણ વસ્તુ છે ને એક નથી ગમતી, બે જ ગમે છે. લે વળી, એમાં શું વાંધો? એને ગમ્યો તો એ મારા માટે લઈ આવ્યા હશે. અને હા, હું એમની સાડી છું એટલે તારી બધી વસ્તુમાં મારો અડધો ભાગ પડે. એ જ વાંધો છે કે ઘરેણા અને બીજા ઘરેમાં ભાગ પાડ ને તો વાંધો નહીં, પણ જેમાં ભાગ ન પડી શકે ને એમાં તું ભાગ માંગ ને તો સિચ્યુએશન અઘરી થઈ જાય. કાજલ દીદી, તું બોલે છે એમાં અડધું સમજાય છે અને અડધું મારા માથા ઉપરથી જાય છે. આઈ મીન જે કહેવાનું છે ને એ સીધી રીતે કે તો મને સમજાય. તને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મને કહી દે ને, ગોળ ગોળ ફેરવીને મારી સામે વાત ના કર. શું મારે તને પ્રોબ્લેમ કેવી? પ્રોબ્લેમ ખુદ પોતે જ આપણે પૂછતી હોય કે પ્રોબ્લેમ શું છે, તો એને શું જવાબ આપવો? કાજલ દીદી, હું તને હજી એ કહું છું કે તું આ રીતે વર્તન શું કામ કરે છે? તું જે છે એ મને ચોખ્ખું મોઢા ઉપર કહી દે એટલે મને એ વાતનું નિવારણ કરવાની ખબર પડે. નિવારણ? પ્રોબ્લેમ પોતે જ જો પ્રોબ્લેમ ઊભી ના કરે ને તો નિવારણ કાઢવાની કઈ જરૂર જ ના પડે. હવે તું મને કહીશ કે તને શું થયું છે? તું મેઇન વાત ઉપર આવીશ. મેઇન વાત એ છે મીરા કે આપણે જ્યારે ડામ આપે છે ને તો એનું મલમ ક્યાંય નથી હોતું. જો પારકા ડામ આપી જાય ને તો મેડિકલમાંથી મલમ પણ મળી જાય છે. તો આપણાનો ડામ રૂજાતો છે ને બહુ જ વાર લાગે છે અને અમુક ઘા આપણાઓ એટલા આપે છે જીવીએ ને ત્યાં સુધી આ ઘા ભૂલાતા નથી. તારી આ બધી વાતોનો છે ને કંઈ મતલબ જ નથી, કારણ કે તું વાત વગર આટલું બધું બોલે એનો કોઈ મિનિંગ કંઈ સમજાવો તો જોઈએ ને. મિનિંગ એક કામ કરું છું, તને મિનિંગ જ સમજાવી દઉં. હા શ્યોર. મિનિંગ એ છે કે મારી પોતાની સગી બેન મારી શ્રોતન બનવા માંગે છે. કાજલ, આ તું શું બોલસ? તને ભાન છે આનું? હા, અને બીજી વાત કે એ જ બેન મારા પતિમાં ભાગ પાડવા માંગે છે અને મારા પતિને પણ કાંઈ જ વાંધો નથી. કાજલ, મીરા, શરમ કર શરમ. તું બેન છે કે દુશ્મન? તું મને સોતન કહે છે? અરે જીજાજી તો છે ને મારા બાપ અને મારા મોટા ભાઈની ઠેકાણે છે અને તું એવા વ્યક્તિ વિશે આવું બોલે છે? તને એકવાર વિચાર પણ ન આવ્યો? વિચાર આવ્યો તો ને, બહુ જ વિચાર આવ્યો. ઘણા બધા દિવસથી જોઉં છું તારું અને ભવ્યનું વર્તન, એટલે જ આજે કહું છું તને ચાલ જવા દે. એકવાર વિચાર્યું હોત અને એક સપનું સમજીને ભૂલી પણ ગઈ હોત. કાજલ, ભવ્યએ એ વસ્તુ સાબિત કરી દીધી. મેં હાર એક મંગાવ્યો હતો અને 2 હાર લઈને આવ્યા. કાજલ, આ હારની કિંમત છે ને મારી ઇજ્જત કરતા વધારે નથી, સમજી ગઈ? મને મારું માન અને સ્વાભિમાન બહુ સારી રીતે જાળવતા આવડે છે અને ખબરદાર, જો મારા કેરેક્ટર ઉપર બીજી વાર સવાલ ઉઠાવ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારી મોટી બેન છે અને હા, તું મારી જેઠાણી છે. વાહ, અરે શરમ કર શરમ. આ શબ્દ તને નથી શોભતા. તું શું મને જેઠાણી કહીશ? અરે હું તને કહું છું કે તું મારી દેરાણી છે. દેરાણીના સ્વરૂપમાં એક કરી નાગણ છે જે એના ફેર ફૂલાવીને મારા સંસારમાં ડંખ મારવા ઊભી થાય છે. જેને કમળો હોય ને કાજલ, એને પેડું જ દેખાય. આજ સુધી મને એવું હતું કે મારી અને જીજાજીની મસ્તી તને નથી ગમતી. મને એ વાત સમજાતી હતી, પણ મને એમ હતું કે કદાચ જીજાજી મારી સાથે મસ્તી કરે છે, તને ટાઈમ નથી આપતા એટલે તું ગુસ્સે થાય છે. પણ મને તો આજ ખબર પડી કે આ મગજમાં છે ને કચરો જ ભર્યો છે, જ્યાં સારો વિચાર કોઈ દિવસ આવે જ નહીં. આ સારું, તમે લોકો બધાય બધું કરી પણ શકો અને હું વિચારી પણ ન શકું. અને તને ખબર હતી કે મને તમારા બંનેની મસ્તી નથી ગમતી, છતાં પણ તે તારી જાતને રોકવાની કોશિશ ના કરી? તને શું કામ તારા જીજાજી સાથે મસ્તી જ કરવી જોઈએ, જેમ કે તને ખબર હોય કે મને નથી ગમતું? કાજલ,
તને તો કંઈ નથી ગમતું. તને કંઈ ગમતું હોત ને તો મને સમજણ પડત કે થોડુંક તો કંઈ ગમે છે. તને તો કોઈ વસ્તુ ગમતી જ નથી. અને હા, એક વસ્તુ સમજી લેજે કે બધાને ગમે ને એ કામ તો ભગવાન પણ નથી કરી શકતો. તો હું તો સામાન્ય માણસ છું. બધાને ખુશ રાખવા એ મારી ઓકાતની બહારની વાત છે. તારે છે ને બધાને ખુશ રાખવાની જરૂર નથી. તું ખાલી એક અનિલભાઈને ખુશ રાખ ને તોય બધા માટે બસ રહેશે. અનિલ તો બહુ ખુશ જ છે. અને અનિલ છે ને તારા જેવા નાના વિચારોવાળા વ્યક્તિ નથી. એને ખબર છે કે હું જીજાજીની મસ્તી કરું છું, છતાં પણ મોટું મન રાખ્યું છે. એનું કારણ છે વિશ્વાસ. જ્યાં વિશ્વાસ ના હોય ને કાજલ, ત્યાં કોઈ દિવસ પ્રેમ હોય જ નહીં. તારું કહેવાનું શું થાય છે કે એક તમે તારી પર વિશ્વાસ રાખ્યો, તે મારો વિશ્વાસઘાત કર્યો અને મારા જ સંસારમાં આગ લગાવી દીધી, છતાંય તું સતી સાવિત્રી અને હું ખોટી. તારા સંસારમાં આગ તે લગાવી છે. અને તારા સંસારમાં જ નહીં, આપણી બે બહેનોના વચ્ચેનો જે સંબંધ છે ને, આજે તે એમાં પણ આગ લગાવી. બસ આજ પછી તું મને ક્યારે તારી બેન છું ને એવું તો ના જ કહેતી. હું કહીશ પણ નહીં, કારણ કે આવી મતલબી બેન મારે પણ નથી જોતી. તારી થપ્પડ મારવાથી કાજલ સચ્ચાઈ બદલાઈ નહીં જાય. અને તને શું લાગે છે કે હું આ વાત કોઈને ઘરમાં કરીશ ને? અરે હું મારી જાતને જ્યાં સુધી સાચી સાબિત નહીં કરું ને ત્યાં સુધી હવે હું તને બોલાવીશ પણ. ચલ જા, નથી બોલવું મારે તારી હારે. તારા જેવી જો દુનિયામાં બહેનો હોય ને તો બેન શબ્દ ઉપર કલંક લાગી જાય. કલંક તો આજે લાગી ગયો છે કાજલ. જે મારી બેનને હું બહુ ભોળી, બહુ નાદાન સમજતી હતી ને, એ તો આટલું બધું અંદર પેટમાં લઈને બેઠી હતી કે દરિયો પણ ટૂંકો પડી જાય. અરે તું મને શીખડાવે છે? જવા દે કાજલ, તારી સાથે વાત કરી અને હવે કોઈ ફાયદો નથી. હવે હું મમ્મી પપ્પા, જીજાજી, સોરી મોટા ભાઈ અને અનિલની સાથે વાત કરીશ ને ત્યારે જ્યારે આમાં ફેસલો આવશે. મારા સંસારમાં આગ લગાડી, મારી જિંદગી બરબાદ કરી અને હવે તું મોટા ભાઈ કહેશ? હવે અનિલભાઈ કેમ એકલા બેઠા છો? મીરા ક્યાં ગઈ છે? એ બહાર ગઈ છે. ભાભી તમે પણ અત્યારે અહીંયા? મારે તમારું એક કામ હતું, એક વાત કરવી હતી, એટલે મને એવું થયું કે હું મળી આવું અનિલભાઈને. શું વાત છે કયો? અનિલભાઈ, તમને થોડાક દિવસથી મીરાનું કઈ આમ વર્તન ચેન્જ નથી લાગતું? ના, એવું તો મને કઈ દેખાતું જ નથી એમાં. મને કેમ એવું લાગે છે તમારી કાંઈક ભૂલ થતી હોય, કેમ કે મને તો એનું વર્તન બહુ વધારે પડતું ચેન્જ લાગે છે. તો તમને થોડુંક તો લાગવું જ જોઈએ. એવું કઈ છે જ નહીં ભાભી. અનિલભાઈ, તમે મારા દેર છો, મારે તમારા મોઢે આ વાત કરવી તો ન જોઈએ, પણ હવે મને એવું લાગે છે કે મારે આ વાત કરવી જરૂરી છે, એટલે તમને કહું છું. પણ ભાભી એવી તો શું વાત છે? અનિલભાઈ, મીરા આજકાલ ભવ્યના વધારે વખાણ કરે છે અને તમારા ભાઈ પણ એની મસ્તી કરે જ છે. એટલે મેં તમારી ભાઈ પાસે એક હાર મંગાવ્યો હતો, જે એક નહીં અને બે લઈ આવ્યા છે. અને એ હાર મને એવું લાગે છે કદાચ મીરાએ મંગાવ્યો હોય તો મને એવી શંકા છે કે તમારા ભાઈ અને મીરા વચ્ચે કાંઈ. ભાભી તમે આ શું વાત કહો છો? તમને ખબર છે? હા, મને ખબર છે. મને એવું લાગ્યું એટલે તો હું કહું છું તમને અનિલભાઈ. મને લાગ્યું નથી, સાચું કહું ને તમને તો હવે આ વાત કન્ફર્મ જ છે, એટલે મારે તમને વાત કરવી પડી. ના ભાભી, આ ખોટું છે. તમે જે વાત કરો છો એ મને નથી ઓલું. મને ખબર છે કે તમે એવું કહેવા માંગો છો કે એ મારી બેન છે, ભવ્ય તમારા ભાઈ છે, પણ અનિલભાઈ આજે તો મારા સંસારમાં આગ લાગી છે અને કાલ સવારે આ વાત બહુ આગળ વહી જશે ને તો સંસારમાં આગ તો લાગી જ ગઈ છે, પણ મારા પપ્પાની આબરૂ, આપણા ઘરની આબરૂ બધાની ધજિયા ઉડી જશે અને સમાજમાં જીવવા જેવા નહીં રહીએ, કોઈને મોઢું પણ નહીં બતાવી શકીએ. એટલે મારે આ વાત કરવી તમને જરૂરી છે અને તમારે આ વાતને સમજવી પણ જરૂરી છે. ના ભાભી, પણ એ મારો મોટો ભાઈ છે અને એ થોડુંક એવું કરે બધું. તમને જોવામાં મિસ્ટેક થઈ છે ભાભી. માની લો, હાલો મને મિસ્ટેક થઈ છે, મિસ્ટેક જ હતી મારી થોડા દિવસ થયા, પણ ઘણું બધું એવું મેં નોટિસ કર્યું છે કે જે હકીકત છે. ભવ્ય સાથે વાત કરું તો એ હાથ ઉપાડે, મીરા સાથે વાત કરું તો એ હાથ ઉપાડે. હું મોટી બેન થઈને જો મીરાની ઝાપટ ખાઈ શકતી હોય
તમે ખાલી વિચાર તો કરી જુઓ, મારા દિલમાં કેટલા એવા ઘા વાગ્યા હશે કે મેં એનો હાથ સહન કર્યો. ભાભી મને એવું લાગતું તો નથી, પણ તમારા મનને શાંતિના લીધે હું મીરાને વાત કરું છું. હા અનિલભાઈ, તમે વાત તો કરી જુઓ. ચલો હું જાઉં છું. મીરા, અહીંયા આવતો. એ હા આવી. હા અનિલ બોલો. આ ભાભી કઈ છે એ વાત સાચી છે? હું સમજી ને. શું કે છે ભાઈ? તને ખબર હોય ને? ઠેક. તો ભાભી હવે વાત લઈને અહીંયા સુધી પહોંચી ગયા છે. હા. અને ભાભી તો ઠીક, ભાભીના મગજમાં તો નકરો કચરો જ ભર્યો છે, એટલે એનું તો મને સમજમાં આવ્યું. પણ તમે મારા ઉપર શક કરો છો, અને મારા ઉપર તો જવા દો, તમે તમારા મોટા ભાઈ ઉપર શક કરો છો. ના મીરા, ભાભીએ કીધું. બસ અનિલ બસ. જો તમને શક ના હોત ને તો તમે અત્યારે જ ભાભીને કહી દીધું હોત કે મને મારી અર્ધાંગીની ઉપર બહુ જાજો વિશ્વાસ છે. પણ ના, તમને શક હતો. તમારે તો જાણવું હતું, તમારે તો રસ લેવો હતો કે મારી અને જીજાજીની વચ્ચે શું ચાલે છે, એટલે તમે મને અહીંયા બોલાવીને. પણ અનિલ, અમારી વચ્ચે એવું કંઈ નથી. અરે એ તો મારા બાપ અને મારા મોટા ભાઈની જગ્યાએ છે, અને એના વિશે જો આવો ખોટો વિચાર કરું ને તો સાત ભોમાં ક્યાંય સુખી ન થવાની. ના મીરા, એ મારો મોટો ભાઈ છે ને તારો જેઠ છે. હજી તું સાચું બોલ, તું ખોટું બોલે છે. અને હું સાચું કહું છું, મારે ને એની વચ્ચે કાંઈ નથી. અને તમને કેમ એવું લાગે છે? તમે કોઈ દિવસ મને એની સાથે કાંઈ ખોટી વાત કરતા જોઈ છે? ક્યાંય આડાવડી જગ્યાએ જોઈ છે? તમે વિચાર તો કરો, આટલા ટાઈમમાં અમારી બેની એવી કઈ વાત જ નથી કે જેના ઉપર તમારે શક કરવો પડે. પણ મીરા, મને એવું લાગે છે તું મારા ભાઈના બહુ વખાણ કરે છે, અને પણ મારા નહીં. અનિલ, કોઈ વ્યક્તિના વખાણ કરતા હોય એનો મતલબ એવો ન હોય કે એની સાથે અફેર હોય. જૂઠું બોલે છે. અનિલ બસ. આ શું કરો છો તમે? તમે એક આવી જુઠ્ઠી વાત ઉપર અને કાન ભંભેડી ઉપર મારા ઉપર હાથ ઉપાડો છો. અરે સાત પહેરા કરીને જ્યારે તમારી સાથે આવીને ત્યારે મને એમ હતું કે ઘર નહીં મારું સ્વર્ગ હશે. મારો પતિ દેવતાની જગ્યાએ મેં તમને મૂક્યા હતા, અને અત્યારે તમે મારા ઉપર હાથ ઉપાડો છો એક નહીં જેવી બાબત માટે. મીરા, બસ કરા. આ તારા મોઢે કાંઈ આ વાત એક કોઈ શોભતી જ નથી. અને તમારા મોઢે આ બધું શોભે છે? હા. અને શું આ વાત નહીં જેવી લાગે છે? અનિલ, જો તમે મારા ઉપર શક કરતા હોય તો શક તો અત્યારે મારે તમારી ઉપર કરવો જોઈએ. ભાભીએ ઘરમાં કોઈને કઈ વાત ના કરી, ના મોટા ભાઈને, ના મમ્મીને, ના પપ્પાને, અને તમને બધું કહેવા આવ્યા. ક્યાં તમારી બેની વચ્ચે તો કાંઈ નથી ને? બસ કરી બધું. ઈ મારી માં સમાન છે ભાભી. એક કામ કરો અનિલ, તમે છે ને મને મારી જ નાખો. આ રોજ રોજના કંકાસ, રોજ રોજની શંકાઓ એ મને ગમતું જ નથી. એના કરતા એ જ સારું છે કે તમે મને મારી નાખો અને આ વાતને અહીંયા જ પૂરી કરી દો. મારે તારી હારે એક પણ હવે વાત નથી કરવી. ચરિત્ર ઉપર દાગ લગાવતા પહેલા એક વાર તો વિચાર કર્યો હોત. મારી પણ લાગણી છે, મને પણ તકલીફ થાય છે. હું માણસ છું, ટીંગલી નહીં.
જ્યારે મનમાં આવ્યું ત્યારે મસ્તી કરી નાખી, જ્યારે મનમાં આવ્યું ત્યારે પ્રેમ કર્યો, અને જ્યારે મનમાં આવ્યું ત્યારે મારા ચરિત્ર ઉપર ડાઘ લગાવીને હળતા થઈ ગયા. વાહ વાહ, અભિનય કરતા તો બધાને બહુ સારો આવડે છે. લગાવી લીધી મારા સંસારમાં આગ? મજા આવી ગઈ તને? મીરા, મેં તારા સંસારમાં ક્યાંય આગ નથી લગાવી. અરે તે જે આગ લગાવી છે ને એ તો તું વાત જ જવા દે. મને તારા જેવી આદત નથી બીજાના સંસારમાં આગ ફૂંકવાની. એ તો મને ખબર પડી જ્યારે તું મારા રૂમમાં જઈને મારા પતિ પાસે બેઠી હતી ને, ત્યારે જ મને ખબર પડી ગઈ કે તમારો બેનો સંબંધ બહુ જ ચોખ્ખો છે. મીરા, તને બોલતા પહેલા જરાક વિચાર ના આવ્યો? ખાલી થપ્પડ મારતા તને એકને જ નહીં, મને વળતો જવાબ દેતા આવડે છે. હું કેટલાય દિવસથી તને મારી મોટી બેન સમજીને જાતિ કરી દઉં છું. એનો મતલબ એવો નથી કે હું તારી ઝાપટો ખાઈ લઈશ. એક તો તું મારા સંસારમાં આગ લગાવે છે, મારી જિંદગી જે બરબાદ કરી નાખી, અને પછી મારા સામે એટલો પાવર કરે છે. જિંદગી તારી તે બરબાદ કરી છે. તે તારા દેવતા જેવા ધણી ઉપર વિશ્વાસ ન રાખ્યો. તારી નાની સગી બેન ઉપર તને વિશ્વાસ નથી, અને તું મને શીખડાવે છે કે મેં તારી જિંદગી બગાડી છે. કરજો, તું વિશ્વાસની વાત કરે છે, અને મારા દેવતા જેવો પતિની તને બહુ ચિંતા થાય છે. અરે હું જીવું છું હજીની ચિંતા કરવા માટે. તારે એની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તું જીવે છે ને એટલે જીવતા જીવ નર્ક જેવી જિંદગી અમારે તારી સાથે જીવવી પડે છે. કાશ કે તું આ દુનિયામાં હોત જ નહીં ને તો એક જ અફસોસ હોત કે નથી, પણ તું હોવા છતાં નથી ને એનું વધારે દુઃખ થાય છે મને. તારું દુઃખ તારી પાસે રાખ, મને સંભળાવવાની તારે કાંઈ જરૂર નથી. અને બીજી વાત કે તું હવે છે ને મારી દેરાણી છો ને, તું દેરાણી બનીને રહે. મારી બેન થવાની કોશિશ ના કરતી. મારે તારી બેન તો નથી થાવું, પણ જે તે મારા ધણીને ચડાવીને મારો સંસાર ભાંગ્યો છે ને, હું તો ભગવાનને એમ કહું છું કે મારે તારી દેરાણીએ નથી રહેવું. બસ આજે આ વાતનો ફેસલો થઈ જાય, હું મારી જાતને એકવાર ખાલી સાબિત કરી દઉં ને સાચી, પછી આ ઘરમાં મારે રહેવું જ નથી. તો પણ જા ને, કોને રોકી છે? કેમ? હું તો અનિલભાઈને સાચી વાત કરવા ગઈ હતી તો એને થોડુંક તને શું કહી દીધું? તકલીફ પડી? તકલીફ પડે જ ને, કારણ કે તું ખોટી છે. તો વિચાર કર, તે તો મારા સંસારમાં આગ લગાવી દીધી. સગી બેન ઉઠીને સોતનની જગ્યા લે છે, તો મને કેટલી તકલીફ પડી હશે. કયો સંસાર? તું કયા સંસારની વાત કરે છે? જે સંસારમાં વિશ્વાસ નથી, પ્રેમ નથી, લાગણી નથી, સમય નથી, તું એ સંસારની વાત કરે છે? અચ્છા, એટલે તારું કહેવાનું એવું થાય છે કે જે પ્રેમ, લાગણી, સંબંધ જે મને બધું ઘટે છે એ બધું જ ભવ્ય તને પૂરું પાડે છે. એ તો હવે કમળો હોય ને એને પીળું જ દેખાય, કારણ કે આપણે બીજે પોતે ફાંફા મારતા હોઈએ ને તો આપણા ધણીમાં આપણું ધ્યાન રહે જ નહીં. મીરા, મને એવું લાગે છે કે હું સાવ ભાન ભૂલી જાઉં કે હું તારી બેન છું, જેઠાણી છું કે તારી કાંઈ પણ સગી છું. ઈ પહેલા તું અહીંયાથી જતી રહે. જેટલું આ ઘર તારું છે ને કાજલ, એટલો જ હક આ ઘર ઉપર મારો છે. એટલે હું આ ઘર છોડીને અત્યારે તો નહીં જ જાઉં. તારે જવું હોય ને તો તું જઈ શકે છે. અરે જા, હું અહીંથી જઈને તને સાબિત કરી દઉં કે હું ખોટી છું અને તું સાચી. અરે જા જા, મને ખબર જ છે કોણ સાચું છે અને કોણ ખોટું છે. કાજલ, ઈ આ ઘરની વહુ છે, અને આવો આરોપ મારા ઉપર નાખતા તને આમાં કીડા ના પડ્યા? વાહ, તમે બંને રંગરલિયા મનાવી પણ શકો બસ કાજલ, બસ. અને હું આરોપ પણ ના નાખી શકું. તેમને ક્યાંય આ ડેવડી જગ્યાએ જોયા? કોઈ દિવસ તે અમને કઈ ખોટી વાત કરતા સાંભળ્યા છે? તો તું કયા સબૂત ઉપર આવો આરોપ નાખે છે કે અમારી બેની વચ્ચે હવે સંબંધો છે? હો પ્લીઝ, મને એટલી ખબર પડે છે કે તમે બે જણા કે મારી સામે ખરાબ વાત કરવા ના બેસો. અને મારી સામે જો આટલી મજાક મસ્તી કરી શકતા હોય તો પછી એકાંતમાં તો શું શું કરતા હોય ને. બસ કાજલ, હવે આ તારી જીભને તું લગામ આપ, નહીતર હાથ ઉપડતા હવે વાર નહીં લાગે. મારો ને મારી નાખો, આના માટે હું મરવા પણ તૈયાર છું. અરે એના માટે નહીં, તે જે મારા ઉપર આરોપ નાખ્યો છે ને, તને શરમ આવી જોઈએ. હા, શરમ તો મને જ આવી જોઈએ. શું કામ કે હું તો ખાલી બોલું જ છું, પણ તમને બેને શરમ ના આવી જોઈએ કેમ કે તમે બંને તો બધું કરો છો. અરે મેં તો તારા ઘરવાળાને મારા ભાઈ અને મારા બાપની ઠેકાણે મૂક્યો, તને એ વાતનો પણ વિશ્વાસ ન આવ્યો? ના મીરા, તારી જીભાન જ કહી દે છે. અનિલ, તમે તમારી સામે ન બોલો ને
તો વધારે સારું છે. પહેલી વાત તો એ છે કે મારે તમારી સાથે જિંદગી જીવવાની થતી નથી. આજે મારે મમ્મી પપ્પાની સાથે ચોખવટ કરી અને છૂટું જોઈએ છે, કારણ કે જે ધણીને મારા ઉપર વિશ્વાસ જ નથી ને એ મારો ધણી હોય જ ના શકે. હા તો અનિલભાઈ કહી દો ને વહી જાય. અને તમારે એનું કામ શું છે? એવા સપનાઓ ના જોતા કે હું એમનેમ વહી જઈશ. જ્યાં સુધી હું મારી અને મોટા ભાઈની જાતને સાબિત નહીં કરું ને ત્યાં સુધી હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. પછી એ છે ને કે તારે આ બાનાથી આ ઘરમાં આખી જિંદગી રહેવું છે. અને કાજલ, હું એમના માટે આજ શું લાવ્યો ત્યાં તો ના વિચારવાનું તે વિચારી બેઠી તું. અરે મોટા ભાઈ, જમીર વેચીને અમીર થતા મને નથી આવડતું. એવા કદાચ લાખ હાર મારી સામે પડ્યા હોય ને તો હું એના ઉપર થૂકું એ નહીં. અને આના તો મગજમાં જ કીડા પડ્યા છે. જે પોતાની સગી બહેનની ના થઈ, પોતાના ધણીની ના થઈ, એ આ ઘરની શું થશે? બસ મને ખબર છે મારે કેનું થવું અને કેનું નહીં. અને આ શબ્દ તારા મોઢામાં શોભા નથી દેતા. અરે તું તારું કસ તારું કે જે સગી બેનની સોતન બની ગઈ, એની જિંદગીને નર્ક કરી નાખ્યું અને તારા મોઢામાં તું સતી સાવિત્રીના શબ્દ બોલે. સોતન 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 શું માંડ્યું છે તે આ બધું? અરે તારામાં જ કઈ કમી રહી ગઈ હોય ને તો તારા ધણીને બા જવાના વારા આવે. બસ એને મેં કોઈ જ કમી નથી રાખી. એ કેવી નાનકડી પણ કમી નહીં કે એને બહાર જવાની જરૂર પડે. અને જો તને ગમતા જ હોત ને તે મને પ્રેમથી કીધું હોત ને તો હું તને હસતા હસતા ભવ્યને આપી દે. પણ તકલીફ એ વસ્તુની છે કે મારા એ જ મને પીઠ પાછળ છરી ભોંકી. ગમતા હોત તો હું તને આપી દે. શું એ રમકડું છે કે મને ગમ્યું, મેં માંગ્યું અને તે મને આપી દીધું? અરે નથી જોઈતો તારો ધણી અને નથી જોઈતી તારા જેવી બેન. અરે જા ને તો પણ જા મારી માં, તું જા. શું કામ? જ્યાં મારો પૂરેપૂરો હક છે ત્યાંથી તું મને જવા માટે કહે છે? બિલકુલ નહીં. હા હવે તો હું સાચી વાત છે. નહીં જ જાઉં. સાચી વાત છે. તારા તો આ ઘરમાં એક નહીં પણ બબ્બે હક છે. તું થોડી જઈશ. કાજલ, બોલવામાં સભ્યતા રાખ, નકર હવે મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. બસ મીરા, મેં તારો હાથ બહુ સહન કર્યો છે પણ હવે નહીં. હવે તું થોડી તારી લિમિટમાં રહેજે. ક્યાંક હું ભૂલી ન જાઉં મોટા ભાઈ કે તું મારી દેરાણી પણ છે. હવે લિમિટની બહાર જાય છે બધું. તમારે કાંઈ બોલવું છે કે પછી હું કાંઈ ફેસલો કરીને બતાવું? અને મોટા ભાઈ, તમને પણ શરમ ન આવી? એક પણ તમારી સાળી અને તમારા નાના ભાઈની વહુ હતી. તમારે થોડીક તો શરમ તો કરવી જોઈએ ને. અરે શરમ તો તને આપવી જોઈએ. એને નહીં, બેયને. વાહ અનિલભાઈ, આ બે કાંડ કરે, શરમ આપણે કરવાની. આ તો પણ શરમ તમારે જ કરવા જેવું છે તો કહો જ ને. અને હા, તને તો હું ખાસ કહીશ, જે હું તારો મોટો ભાઈ છું, તને મારા ઉપર આવડો મોટો આરોપ નાખતા તે પણ એકવાર વિચાર ના કર્યો અને તું આની વાતોમાં આવી ગયો. એ જ હું તમને કહું છું મોટા ભાઈ. અરે તને તો મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ, આને તો નથી. મને વિશ્વાસ હતો, હવે નથી તમારી માથે વિશ્વાસ. પણ હવે હોય ક્યાંથી? જે આ મહારાણીને વાતોમાં જો તમે આવી મોટા ગયા ભાઈ, 2 મિનિટ ઉભા રહો. હવે મમ્મી અને પપ્પાને બોલાવી અને આ વાતનો ફેસલો આજે અહીંયા જ થઈ જાય. મમ્મી શું છે? શું છે? કાજલ ભાભી મારા ઉપર શક કરે છે કે મારા અને મોટા ભાઈની વચ્ચે ખોટા સંબંધો છે. કાજલ, આ બધા એ જ કરે છે. આ મીરા, આ ભવ્ય, જેની ઉપર મેં આટલો ભરોસો કર્યો હતો, એને મારો વિશ્વાસ તોડી નાખ્યો, મારા સંસારમાં આગ લગાડી દીધી. એવું તે શું જોયું તે કે તને એવું લાગે છે કે તે આગ લગાડી આ લોકોએ તારામાં? મમ્મી, મોટા ભાઈ જ્યારે ભાભી માટે સોનાનો હાર લઈને આવ્યા તો એવો જ હાર એ મારા માટે લઈને આવ્યા. બસ આ જ વાત અને આ જ જીત. ત્યારનું કાજલે મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. અને મમ્મી, કાજલને છોડો, અનિલ પણ મારા ઉપર વિશ્વાસ નથી કરતા. મમ્મી, કાજલ, તું આ શું કરે છે? માની લે કે ભવ્યની જગ્યાએ અનિલ બેવ જણનું સરખું લાવે તો તું શક કરીશ? નહીં મમ્મી, હું કેટલા દિવસ ત્યાં જોઉં છું આ બંનેના ચારા મિસ્ટેક હાલે છે, મસ્તી મજાક કરે છે, એટલે મને એની ઉપર શંકા ગઈ. હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે એ બંને ઉપર આરોપ લગાવું. કાજલ, હું પૂછું એટલા સવાલના મને જવાબ આપ તો જ સાબિત થશે કે એ લોકોના સંબંધો ખરાબ છે.
તે બંનેને ક્યાંય એકલા જોયા? ના નહીં. તે બંને જણને ક્યાંય છેડછાડ કરતા જોયા? ના નહીં. તે બંને જણને સાથે વાહન ઉપર જતા જોયા? મમ્મી એ બધું એ લોકો નહીં નહીં મારી નહીં, સામે પહેલા શું મને કામ હા કરે? કે નાનો જવાબ આપ. હા કે ના? ના તે બંનેને એક થાળીમાં જમતા જોયા? ના બંનેને એક સાથે હોટલમાં જોયા? ના તો તું શેના પરથી કહી શકે કે એ બંને જણના સંબંધ ખરાબ છે? કેમ કે મારી સામે અવારનવાર બંને હસી મજાક કરે છે અને ખાસ કરીને મીરા અરે મીરા ભવ્યના વખાણ સિવાય વાત નથી કરતી. એકવાર મેં મારી સગી આંખે જોયું તો મમ્મી, એને અનિલભાઈ બેઠા બેઠા વાત કરતા હતા ત્યારે પણ એ અનિલભાઈના નહીં પણ ભવ્યના વખાણ કરતી હતી. અરે કાજલ, કોઈના માટે હસવું, કોઈના વખાણ કરવા, કોઈની સાથે બેસીને હસી મજાક કરવું એ ખરાબ સંબંધની નિશાની નથી. માન કે સેમ વસ્તુ અનિલે આ લોકો સાથે કરી હોત અને તું સામે હોત કે આ સામે હોત તો શું આને શક જાત? હા મમ્મી, મેં તો કાંઈ જ નથી કર્યું તો પણ એને અને મારા અનિલભાઈ ઉપર આંગળી ચીંધી દીધી છે. એટલા માટે કે આ એના બનેવી પણ છે અને એના જેઠ પણ છે. તો જેઠ બન્યા પહેલા તો સાળી બનેવીનો સંબંધ એવો જ હોય, મજાકિયો જ હોય, ફ્રેન્ડ જેવો હોય. કેમ તું મોટું મન કરીને રહી નહીં અને આવા શંકાના પડદા કેમ તે આંખ ઉપર નાખ્યા? મમ્મી, કાજલ કેટલાય દિવસથી મને ન બોલવાનું બોલે છે. અપશબ્દોનો વરસાદ મારા ઉપર વરસાવી નાખ્યો અને મેં તો ખાલી મારી જાતને સાબિત કરવા માટે એક જ વાર એને વળતો જવાબ આપ્યો કે જો તું અને અનિલ એક સેટી ઉપર બેસીને નિર્દોષ હોઈ શકો તો હું અને મોટા ભાઈ મજાક કરીને કેમ નહીં? અને મમ્મી, હવે મને શું ખબર કે મીરા સાથે મજાક કરવાથી એ આવડું મોટું સ્વરૂપ ધારણ કરી રહેશે. પણ આ ખોટું છે. આ બધી શંકાઓ નાખી નાખીને આપણે જ આપણા જીવનમાં ઝેર ઘોળીએ છીએ. અને મમ્મી, કાજલને તો સમજ્યા. અનિલ જે મારા જીવન સાથી છે, જેને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો દઈને હું આ ઘરમાં આવીને એણે પણ મારા ઉપર વિશ્વાસ ના કર્યો. મમ્મી, શું સાંભળ્યું છું આ? તું તારી બૈરી પર વિશ્વાસ ન કરી શકે એ પણ આટલી અમથી વાતમાં? મમ્મી, આ તમને આટલી અમથી વાત લાગે છે અને અનિલભાઈનો શું વાંક છે? તમે એને મારો છો. વાંક તો આ બંનેનો છે. અનિલ, મને જવાબ આપ. તારી નજર સામે અત્યારે કાજલને મેં જેટલા સવાલ પૂછ્યા એ એકેય સવાલનો જવાબ હામાં આવ્યો? બા, ભાભી કહે છે એ વાત સાચી જ છે. આના મોઢે ઈ શબ્દ નથી સોંપતા. મમ્મી, કયા શબ્દ? કેવા શબ્દ? અને શું શબ્દ? એક જણ ઊંચા અવાજે બોલે તો બીજું ચૂપ થઈને નો બેસી રહે. એનો વળતો જવાબ તો આપે જ. પણ ખરાબ સંબંધના જે પણ કાંઈ નિશાનીઓ છે એ દરેક નિશાનીનો જવાબ કાજલના મોઢે ના જ છે. તો પછી તું કેવી રીતે તારી પત્ની ઉપર અવિશ્વાસ, શંકા કરી શકે? મને કે. મમ્મી, હું તમને એક જ વાત કહું છું. મારે હવે અનિલ સાથે નથી રહેવું. મારે છૂટું કરીને જવું છે મમ્મી. નહીં. અને બીજી વાત કે મોટા ભાઈ મારા ભાઈ છે, મારા બાપના ઠેકાણે છે. તમે કહેશો ને એ પરીક્ષા દઈને હું મારી જાતને સાબિત કરવા તૈયાર છું. અનિલ, સાંભળ. માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપીને જમીનમાં સમાઈ ગયા હતા. આજે આપણે સાબિત કરીએ કે આ કેટલા ટકા સાચી છે. તું સાચી જ છે? હા મમ્મી. ભવ્ય, તું પણ સાચો છે? હા મમ્મી, તમારા બંનેના સંબંધ પવિત્ર છે ખરેખર? હા મમ્મી. ખરેખર પવિત્ર છે. તો હું જે કહું એ તું કરીશ? હા મમ્મી. આની પાસેથી હું જે સાબિતી લઉં એ સાબિતી તને મંજૂર છે? કાજલ, તને પૂછું છું. હા મમ્મી. તો ઊભા રહો. 2 મિનિટ ઊભા રહો ખાલી. મીરા, ખરેખર તું દિલથી, નજરથી, ઈરાદાથી અને મનથી સાચી હોય ને, અને જો તું આને મોટા ભાઈ કહે છે ને ભાઈ માનતી હોય ને, તો લે આ સૂતરનો દોરો અને બાંધ એને રાખડી. મમ્મી, થોડો બેવ જણા તમારી આંખો અહીંયા.
એના મનમાં જરાક પણ શંકા હોત કે આના આંખમાં એવી કોઈ નજર હોત તો આ ન થાત. બસ મારી પાસે આ એક જ સાબિતી છે, એને પવિત્ર મારી વાત ગણવાની. સાંભળો. આ રાખડી મોટા ભાઈને મેં મારો સગો ભાઈ બાંધીને સમજી છે. હવે આનાથી વધારે સાબિતી તો મારી પાસે કાંઈ નથી મમ્મી. મારે જોતી પણ નથી. અને હજી પણ કાજલની આંખમાં જો એ જ કણો હોય ને તો કાજલ તું જઈ શકે છે. હું મારી મીરાને અહીંયાથી નહીં જવા દઉં. હવે તો તમારા મનનું સમાધાન થઈ ગયું. તારે નથી પૂછવાનું. થયું હશે તો એ કબૂલ કરશે. હા મમ્મી, મને ખબર પડી ગઈ કે મારી આ એક શંકા જ હતી કે ભવ્યના મનમાં પણ કાંઈ ખોટ નથી અને મીરાના મનમાં કાંઈ પાપ નથી. અને અનિલ, તારું શું કહેવું છે? મોટા ભાઈ મીરા, મને માફ કરી દો. એ તમારા માટે આવા ખોટા આરોપ નાખ્યા છે એ માટે. ચાલો, સમાધાન થઈ ગયું. બંને ભાઈઓ મળો, બંને બહેનો મળો. અને આજ પછી મને આવી કોઈ શંકાઓ અને આવા કોઈ ખરાબ સંબંધો જોઈએ નહીં. બસ ચાલો આવો. મને માફ કરી દે. જવા દે કાજલ, હવે જે થઈ ગયું. મેં એક બેન ઉઠીને એક બેન ઉપર શંકા કરી, જેને હું મારી નાની બેન નહીં પણ દીકરીથી વિશેષ રાખતી હતી. આ શું? ચાલો તારું સમાધાન થઈ ગયું ને એ જ બહુ. બસ હવે આપણે મને તો બધા આજે એમ થાય છે કે અગ્નિ હોય અને એમાં હોમાઈ જાવ. નહીં, આ તારા છે ને પસ્તાવાના આંસુ જ તારી માફી છે. અને તારે હવે કશું જ કરવાની જરૂર નથી. ચાલો આપણે બધા સાથે મળીને હમ સાથ સાથ હૈ.